नदिया गोद्रु में नित्यानंद महाजन। नदिया गोद्रु में नित्यानंद महाजन। पातियत नाम हता जीवर कारण। पातियत नाम हता जीवर कारण। नदिया गोद्रु में नित्यानंद महाजन। नदिया गोद्रु में नित्यानंद महाजन। पातियत नाम हता जीवर कारण। पातियत नाम हता जीवर कारण। श्रद्धावान जन है, श्रद्धावान जन है। श्रद्धावान जन है, श्रद्धावान जन है। प्रभु राजाए बाई मांगिए भिक्षा। प्रभु राजाए बाई मांगिए भिक्षा। बोलो कृष्ण भजो कृष्ण करो कृष्ण सीखा। बोलो कृष्ण भजो कृष्ण करो कृष्ण सीखा। अपराध शून्य होय लोह कृष्ण नाम। अपराध शून्य होय लोह कृष्ण नाम। कृष्ण माता कृष्ण पिता कृष्ण धन प्राण। कृष्ण माता कृष्ण पिता कृष्ण धन प्राण। कृष्ण संसार कोरो छाड़ी अनाथा। कृष्ण संसार कोरो छाड़ी अनाथा। जीवे दो या कृष्ण नाम सर्वधर्म का। जीवे दो या कृष्ण नाम सर्वधर्म का। कृष्ण संसार कोरो छाड़ी अनाथा। कृष्ण संसार कोरो छाड़ी अनाथा। जीवे दो या कृष्ण नाम सर्वधर्म सार। जीवे दो या कृष्ण नाम सर्वधर्म सार। नदिया गोद्रु में नित्यानंद महाजन। पातिया के नाम हट जीवेरा कारण। पातिया के नाम हट जीवेरा कारण। पातिया के नाम हट जीवेरा कारण। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। जय हो मोहम्मद, जय हो गुरु की जय हो, श्री प्रभुपाद की जय हो, गुरु महाराज की जय हो, श्री राम संगीतों की जय हो। हरे कृष्णा। हरे कृष्ण प्रभु। कृष्णा। प्रभु जी हरे दंडवत હરે प्रणाम। કૃષ્ણ, હરે દંડવત કૃષ્ણ પ્રભુ. પ્રણામ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઉલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 અને અધ્યાય નંબર 9 માની ચર્ચાઓ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને કે આપ 9મા અધ્યાય સુધી કન્ટિન્યુટી જાળવી શક્યા છે. કારણ કે ભગવદ ગીતાના સેન્ટરમાં આપણે પહોંચી ચુક્યા છીએ ઓલમોસ્ટ. બરાબર. બહુ ઓછા લોકો છે કે જે ભગવદ ગીતાના સેન્ટર પાર્ટ એટલે કે 7 થી લઈને 12 અધ્યાય સુધી પહોંચી શકે. આવા બહુ ઓછા લોકો છે. તમને આશ્ચર્ય થશે પણ લોકો જનરલી 5મા અધ્યાય સુધી પહોંચી શકે છે. જે ઓલ ઓવર જે રેશિયો છે એ કર્મયોગ સુધી લોકો આવે અને સમજી અને નીકળી જાય અને એને એવું લાગે કે ભગવદ ગીતામાં ખાલી કર્મયોગ આપ્યો છે. બસ આપણે કામ કરીએ, બરાબર, સારી રીતના જીવન જીવીએ ને કઈ ખોટું ના કરીએ, બસ આ જ છે. ભક્તિ કરવાની જરૂર નથી, મંદિરે જવાની જરૂર નથી, કંઠી ધારણ કરવાની જરૂર નથી, માળા કરવાની જરૂર નથી. કારણ કે ખબર ત્યારે પડે કે 9મા અધ્યાય સુધી આવે તો ખબર પડે કે માળા કરવાની જરૂર છે કે નથી, કીર્તન કરવાની જરૂર છે કે નથી, મંદિરે જવાની જરૂર છે કે નથી. એ બધું આવે છે કે 9મા અધ્યાયમાં. ત્યાં સુધી ભગવાન આ બધા સિક્રેટ ખોલતા નથી. તો આ અધ્યાયનું નામ છે રાજ વિદ્યા રાજગુહ્ય યોગ. જેવું આ હરે કૃષ્ણ અધ્યાયનું પ્રભુ. નામ છે. હરે કૃષ્ણ. રાજેન્દ્ર પ્રભુ, સોરી મેં તમારું બધાનું નામ લઈને સંબોધન નથી કર્યું હજી. વેલકમ.
ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ કાશ્મીરા પ્રભુજી, હરે માતાજી, દંડવત કૃષ્ણ પ્રણામ. ભાનુબેન કાવઠિયા માતાજી, રમણ પ્રેષ્ઠા પ્રભુજી, જયેન્દ્ર પ્રભુ, તેજલ ગુપ્તા માતાજી, કલા બારોટ માતાજી, ડોક્ટર પ્રભુજી, વિનય દવે પ્રભુજી અને સાથે મારા માતાજી. હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ વિક્રમી કૃષ્ણ પ્રભુ, વેલકમ. નિશા ભાદરા માતાજી, હિરલ પટેલ માતાજી એન્ડ મનોજ બુચ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી, પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ કાર્તિક સોલંકી પ્રભુજી. પ્રભુ, અલ્પેશ કલોત્રા પ્રભુ અને આ જીઓમી પછી 2 3 1 2 લખેલું છે. કઈક નામ લખો તો મને તમારું નામ આવડી જાય. નથી નથી લખાતું. નથી થાતું નામ. રિનેમ કરો, રિનેમ. તમે રીનેમ નથી પાર્ટિસિપેન્ટ થતું. એવું કેમ થાય? તમે મને કયો, પાર્ટિસિપેન્ટમાં જઈને હું રિનેમ કરું. બોલો શું નામ લખું ત્યાં? હા, એક મિનિટ એક ગીતા મિનિટ. પાનસુરિયા. અને ઓકે, નટવર પાનસુરિયા, ગીતા પાનસુરિયા અને નટવર પાનસુરિયા. ચાલો લખી નાખો. તમે લખી થઈ નાખો. ગયું. ચાલો, થઈ ગયું ને? બસ બસ, તમે શીખો એટલે તમને આવડી જાય. હા, થઈ ગયું. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુ. મોહનસિંહ વાલસી બારિયા પ્રભુજી, લોપા માતાજી. હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધનવત પ્રણામ. વિક્રમ પંડ્યા પ્રભુ, હરે નટવર કૃષ્ણ પ્રભુ, પ્રભુ. ગીતા માતાજી, અલ્પેશ કલોત્રા પ્રભુ, ગાયત્રી માતાજી એન્ડ હિના માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું. ખૂબ ખૂબ ધન્યવાદ. માનસી માતાજી, સુરક્ષા માતાજી, હરે વિક્રમી પ્રભુ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. રતિલાલ હરે પ્રભુ, કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રભુજી, પ્રણામ. દંડવત દીપિકા પ્રણામ. સેનવા માતાજી, છાયા નાયક માતાજી, દ્રષ્ટિ પટેલ માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, નમ્રતા માતાજી એન્ડ હેમલતા માતાજી, હેતલ જોશી માતાજી, હિના હરે ચાવડા કૃષ્ણ માતાજી. પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રભુ. પ્રણામ. જય કિશોરી માતાજી. હરે કૃષ્ણ. જુહી માતાજી, જયેશ ડોડિયા પ્રભુ, જલ્પા હરે જોશી કૃષ્ણ માતાજી. પ્રભુ. કૃષ્ણ. જીવીબેન, હરે કૃષ્ણ. જ્યોતિકા માતાજી એન્ડ ખુશ્બુ પટેલ માતાજી. ખ્યાતિ રાણીગા માતાજી. હરે કૃષ્ણ, વેલકમ. મીરા માતાજી, મીના પંડ્યા માતાજી, મુકેશ મકવાણા પ્રભુ, મુક્તિ માતાજી, નૈના ઠક્કર માતાજી, નૈના દિયદરા માતાજી, નિશા જોશી માતાજી, પાયલ રોજાસરા માતાજી, પ્રાચી માતાજી, પ્રવીણા માતાજી, પુનિત દાસ સુરત થી, પુનિત દાસ પ્રભુજી, રેખા માતાજી, રિદ્ધિ માતાજી, સ્વીટી માતાજી, ઉર્મિલા માતાજી, વિનય દવે પ્રભુ, રંજન માતાજી એન્ડ હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. શરૂઆત કરશું આજના અધ્યાય તરફ આગળ વધતા પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી આપણે શરૂઆત કરશું. श्री श्री राधा गोविंद भगवान की जय, शिल प्रभुपाद की जय, गुरु महाराज की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी ब्रजभानु सुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद
श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण। હરે કૃષ્ણ પ્રભુ. હરે ગલ પ્રભુજી. ગઈકાલના અધ્યાયનું ટેક અવે શું હતું? ખાલી ટેક અવે મતલબ એ અધ્યાયમાંથી શું શીખવાનું એને કહેવાય ટેક અવે. મતલબ એ અધ્યાયમાંથી જીવનમાં શું ઉતારવાનું એને કહેવાય ટેક અવે. ટેક અવે કહો, ખાલી રિવિઝન નહીં. હિરલ પટેલ માતાજી શું લાગે છે, શું ટેક અવે હોય ગઈકાલના અધ્યાય? હરે કૃષ્ણ પ્રભુજી. ગઈકાલના અધ્યાયનો એક જ ટેકવત્યોનો શ્લોક નંબર 5. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યમ સંશય. મતલબ કે અંત સમયે, મૃત્યુના સમયે જે મનુષ્ય મારું સ્મરણ કરે છે તે મને પામે છે. અને એનો અર્થ એ પણ થાય છે કે જો મૃત્યુ સમયે તમારા મનમાં જે પણ ભાવ ચાલતો હોય એ ભાવને તમે પામો છો, એ ગતિને તમે પામો છો. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. દંડવત. હરે કૃષ્ણ. વિક્રમ પ્રભુ બોલો, ગઈકાલના અધ્યાયનું ટેક અવે શું લાગે છે? પ્રભુજી એ જ છે અંતકાલે બોલતો, અંતકાલે બોલતો શરૂથી જ્યાંથી આપણે સમજ પડે ત્યાંથી હરિનામ લેવું જોઈએ સતતમ, તો આપણે અંતકાલે સ્મરણ થશે. ઓકે, થેન્ક યુ. હિના માતાજી બોલો, ગઈકાલના હરે અધ્યાયનું કૃષ્ણ ટેક અવે. પ્રભુજી. યસ, હરે કૃષ્ણ. એ એ જ છે કે આપણે કઈ રીતે મરવું તે જ છે કે જે અંત સમયે આપણે પ્રભુજીનું નામ લેવું હશે, ભગવાનનું નામ, તો આપણે આખી જિંદગી લીધું હશે તો મરવાના ટાઈમે આપણને ભગવાન યાદ આવશે. નહીં તો આપણે આખી જિંદગી જે ચિંતન કર્યું હશે એ જ આપણને છેલ્લે આવવાનું છે એમ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈને કઈ કેવું છે ભાઈ ગઈકાલનું ટેક અવે? ઉર્મિલા માતાજી શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. યમ યમ વાપી સ્મરણ મુક્તવા વાળો શ્લોક છે ને એ લાગે છે, કારણ કે આખી જિંદગી આપણે પ્રેક્ટિસ કરીશું ને તો અંતકાલે જરૂર ભગવાનનું નામ યાદ આવશે. બધા માટે જવાબ પ્રેક્ટિસ સાચા છે. જરૂરી છે ભગવાનનું નામ. ઓકે, પ્રેક્ટિસ જરૂર. જય કિશોરી માતાજી શું લાગે છે ગઈકાલનું ટેક અવે? પ્રભુજી, મૃત્યુ સમયે આપણી ગતિ કેવી થાય, જિંદગીની જે મેઇન પરીક્ષા છે એ પાસ કેવી રીતે કરવી, ખાસ તો એ આપણને સમજાવે છે અધ્યાયની અંદર. બધાના જવાબ સાચા છે, પરફેક્ટ આન્સર છે. બીજા કોઈને કેવું છે ભાઈ ગઈકાલનું ટેક અવે શું શીખ્યા ગઈકાલે? પણ મને એવું લાગે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. ભગવાન એવું કીધું કે તસ્માત સર્વેષુ કાલેષુ, દરેક સમયે, સર્વ કાળે, સર્વ સમયે મામ અનુસ્મર, મને યાદ કરો અને યુદ્ધ કરો. તો યુદ્ધ તો કરવાનું છે. અંતકાલે ચ મામેવ તો ત્યારે થશે જ્યારે તમે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ કરો તો થશે. સાર અંતકાલે ચ મામેવ છે, મૃત્યુ સમયે ભગવાન યાદ આવે તો ભગવત ધામ જવાય. તમે એકદમ સાચા છો. યમ યમ વાપી સ્મરણ ભાવમ, મૃત્યુ સમયે જે ભાવ હશે એને પામીશું, એ પણ સાચું છે. પણ એ બધું થશે ત્યારે કે જ્યારે તસ્માત સર્વેષુ કાલેષુ, 8મા અધ્યાયનો 7મો શ્લોક, કે તસ્માત સર્વેષુ કાલેષુ, સર્વ કાળે, સર્વ સંજોગોમાં, સર્વ પરિસ્થિતિઓની અંદર જ્યારે કોઈ વ્યક્તિ મામ અનુસ્મર એટલે કે કૃષ્ણને યાદ રાખે છે અને સાથે સાથે શું કરે છે? યુદ્ધ કરે છે. અર્જુનનું યુદ્ધ 12 હતું, બરાબર? અર્જુનનું યુદ્ધ 11 અક્ષોની સેનાની સામે હતું. આપણું યુદ્ધ અંદર ચાલી રહ્યું છે, બરાબર? આપણું યુદ્ધ ચાલે છે આપણા કામ સાથે, આપણું યુદ્ધ ચાલે છે આપણા ક્રોધ સાથે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આપણું યુદ્ધ આની સાથે ચાલી રહ્યું છે, બરાબર? અને અત્યાર સુધી આપણે એમાં હારતા આવ્યા છીએ. આપણે આપણા કામ વાસનાઓથી હારી ગયા છીએ. આપણે આપણી ઈચ્છાઓથી હારી ચૂક્યા છીએ. આપણે આપણા લોભથી હારી ચૂક્યા છીએ. તો આ સૌથી મહાન દુશ્મન જે સડરીપુ છે, આની સાથેની જે ફાઇટિંગ માં વિજય તમને ત્યારે પ્રાપ્ત થશે કે જ્યારે તમે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ થી શરૂઆત કરશો. તો ખૂબ જ મહત્વનો શ્લોક હતો કે શરૂઆત છે ભગવાનને યાદ કરવાથી કરો. મયા અર્પિત મનોબુદ્ધિર મામે વેચ્યસી અસંશય. ત્યારે ભગવાન ગેરંટી આપે છે, અર્જુન હું ગેરંટી આપું છું કે જો કોઈ વ્યક્તિ મયા અર્પિત મનોબુદ્ધિ, એનું મન અને બુદ્ધિ મને અર્પણ કરી દેશે ને, તો અર્જુન હું ગેરંટી આપું છું કે વ્યક્તિ મને પ્રાપ્ત કરશે, મારા ધામમાં આવી જશે. તો જેટલો શ્લોક મહત્વનો અંતકાલે છે મામેવ છે, એટલો મહત્વનો શ્લોક આ પણ છે. કારણ કે અંતકાલે છે મામેવ તો ત્યારે થશે આખી જિંદગી પ્રેક્ટિસ કરીશું તો, નહીતર નહીં થાય. તાત્કાલિક થઈ જશે
તાત્કાલિક ભગવાન યાદ આવશે. તમે કેટલા લોકોને જોયા છે એવા? કોઈ લોકોને ગઈકાલે મેં વાત કરી હતી, એવા લોકોને જોયા છે મૃત્યુનું નજીક હોય, બરાબર, અને એમ કહી દે કે ભાઈ મારે દીકરા દીકરીનું મોઢું નથી જોવું, આગળ જાઓ બધા તમે, મારા ઠાકોરજીનો ફોટો લઈ આવો, જેની આખી જિંદગી મેં સેવા અર્ચના કરી છે, મારા ઠાકોર ક્યાં છે, બરાબર, એના દર્શન કરાવો, મારી માળા ક્યાં છે, માળા લાવો, બરાબર, તમે બધો રોકકડાટ બંધ કરો, બરાબર, હું ભગવાનના ધામમાં જવાની બરાબર મારી તૈયારી કરું છું, તમે બધા ઉત્સવ મનાવો. આવું કહેવા વાળા કેટલા? બરાબર, જોયા નથી, બહુ રેર હોય, કદાચ તમે જોયા હોય તો, બાકી નથી. કારણ કે એ તાત્કાલિક નથી થતું. એના માટે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ, યુદ્ધની શરૂઆત કર્યા પહેલા ભગવાનને યાદ કરવા પડે. આખો દિવસ આપણું યુદ્ધ ચાલે છે પ્રકૃતિના 3 ગુણો સાથે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ સાથે. જેવું સવાર પડે તો આપણું આ યુદ્ધ ફાઇટિંગ ચાલુ થઈ જાય. પણ સવાર પડ્યા પહેલા જો વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય અને જો ભગવાનના દર્શન કરે બ્રહ્મ મુહૂર્તની અંદર, તો એ જે સમય છે એને શુદ્ધ સત્વમાં રહેલો સમય કીધો છે. જે સવારનો 3:30 પછીનો જે ટાઈમ જે ચાલુ થાય છે ને, એ શુદ્ધ સત્વમાં છે, એટલે એને બ્રહ્મ મુહૂર્ત કીધું છે. બ્રહ્મ એટલે દિવ્ય, બ્રહ્મ એટલે એ વસ્તુ કે જે પ્રકૃતિના 3 ગુણોથી પરે હોય, કે જેની અંદર દોષ ના હોય, સત્વનો દોષ ના હોય, રજોનો દોષ ના હોય, તમોનો પણ દોષ ના હોય. ઘણા બધાને એમ થાય પ્રભુજી સત્વ તો સારો ના કહેવાય, લોકો તો બધા સત્વ ગુણ પાછળ તો પડેલા છે. પણ થોડું ધૈર્ય બનાવજો, હમણાં 14મો અધ્યાય આવી જશે, તમને ખબર પડી જશે કે સત્વ ગુણ પણ બાંધે છે, રજો ગુણ પણ બાંધે છે, અને તમો ગુણ એ બાંધે છે. 3 ગુણ તમને આ જગતમાં બાંધી રાખે છે, ભગવાનના ધામમાં નથી જવા દેતા. સત્વ ગુણ પણ તમને નહીં જવા દે. એટલા માટે બ્રહ્મ મુહૂર્તનું મહત્વ છે. સંતો, મહંતો, ઋષિ મુનિઓ, આચાર્યો શું કામ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી બરાબર પઠન પાઠન, નામ જપ, મેડિટેશન, મંત્ર મેડિટેશન કરતા હોય? કારણ કે એ બ્રહ્મ મુહૂર્ત છે. બ્રહ્મ એટલે દિવ્ય. પછી જે કઈ સમય શરૂ થાય છે ને, એમાં ગુણોની દુષ્ટિ છે, એટલે જપમાં બહુ મન ના લાગે, બરાબર. જો સવારના જપ અને સૂર્યોદય થયા પછીના જપ, એ બેમાં બહુ ફરક છે. તમને તો એમ થાય કે પ્રભુજી હું 16 માળા તો કરું છું, મારે 5 વર્ષ થઈ ગયા, પ્રભુજી મારે 10 વર્ષ થઈ ગયા, પણ મારામાં કેમ પરિવર્તન નથી આવતું? પણ આ બહુ મહત્વની વસ્તુ છે કે તમે જપ ક્યારે કરો છો, બરાબર. શું એક આસને જપ હવે થવા લાગ્યા છે, બરાબર, કે પછી હાલતા ચાલતા બધાના મોઢા જોતા જોતા ફરતા 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 જપ કરો છો? ઠીક છે, જો શરૂઆતમાં તમે આવો ને ત્યારે અમે કહેતા હોઈએ કે ભાઈ ગમે એમ કરીને જપ કરો, પણ એક સમયે પ્રોગ્રેસ તો કરવું પડશે ને, આપણે ધીમે ધીમે પ્રગતિ તો કરવી પડશે ને. નાનું બાળકને આપણે કહીએ કે નાના દીકરા તું સાયકલ ચલાવ, બરાબર, તારા માટે સાયકલ બરાબર છે, પણ મોટો થશે તો બાઇક ચલાવશે, મોટો થશે તો 4 વ્હીલ ચલાવશે. આનો મતલબ એવો થયો કે શરૂઆતમાં તમે હાલતા ચાલતા જપ કરો, બરાબર છે, પણ જેમ 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 પ્રોગ્રેસ થાય, બરાબર, તમારી શ્રદ્ધા કૃષ્ણમાં દ્રઢ થાય, એમ એમ પ્રયત્ન કરો કે એક માળા એક જગ્યાએ બેસીને પણ થાય શાંતિથી, કે જ્યાં કોઈ કામ ન હોય, અને મોબાઈલ તો સેંકડો દૂર પડેલો હોય, મોબાઈલ આજુબાજુમાં ક્યાંય ના હોય, અને 1-2 માળા આવી પણ થાય. આ પ્રયત્ન કરો તો શું થશે? તો થઈ જશે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. તો મૃત્યુ સમયે ભગવાન યાદ આવી જશે, અને આપણો આ મનુષ્ય જન્મારો છે, બરાબર, એનો ઉદ્દેશ્ય સાર્થક થઈ જશે. ઓકે, આજનો અધ્યાય છે, એનું અધ્યાયનું નામ છે પરમ ગુહ્ય જ્ઞાન, રાજ વિદ્યા, રાજ ગુહ્ય યોગ. સૌથી ગોપનીય ચેપ્ટર છે. છેક 9મા અધ્યાયમાં જ્ઞાન મૂકવામાં આવ્યું છે, બરાબર. તો અધ્યાયની શરૂઆત જે છે ખૂબ સુંદર રીતના થાય છે. ભગવાન આ જ્ઞાનનો મહિમા સમજાવે છે, બરાબર. પછી ભગવાન આ ભૌતિક જગત સાથેનો પોતાનો સંબંધ, ભગવાનના વિવિધ પ્રકારના ઉપાસકો. જો આ 9મો અધ્યાય છે ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી. લેવલ 2 ને ભક્તિ શાસ્ત્રીમાં બહુ ઊંડાણપૂર્વક આ અધ્યાયને કવર કરીએ છીએ. એકચ્યુઅલી આ અધ્યાયમાં એ બધા પ્રકારના લોકો જે ભગવાન એપ્રોચ કરે છે ને, એની ચર્ચા છે. અહીં દેવી દેવતાઓના ઉપાસકો, એની ગતિ શું થાય, ભૂત પ્રેતના ઉપાસકો, એની ગતિ શું થાય, કૃષ્ણને ભગવાન માને તો ગતિ શું થાય, કૃષ્ણને ભગવાન ના માને, નિરાકાર માને તો ગતિ શું થાય, કૃષ્ણને સામાન્ય મનુષ્ય માને તો ગતિ શું થાય. આ બધી ચર્ચા છે આ અધ્યાયની અંદર. ખૂબ સરસ ચેપ્ટર છે. એટલે અધ્યાયનું નામ છે રાજ વિદ્યા, રાજ ગુહ્ય યોગ. બધા માટે નથી, બરાબર. તો અધ્યાયની શરૂઆત ભગવાનથી થઈ, અર્જુનનો પ્રશ્ન નથી. અત્યાર સુધી તો આપણે જોયું કે અર્જુન પ્રશ્ન પૂછે પછી જ ભગવાન જવાબ આપે. પેલા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યા તો ભગવાને બીજું અધ્યાય આપ્યું,
બીજો અધ્યાય ભગવાને પૂરો કરી દીધો. ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો તો ભગવાને ત્રીજો અધ્યાય કર્મયોગ આપ્યો. ત્રીજા અધ્યાયના અંતે અર્જુને પાછો પ્રશ્ન પૂછ્યો, સૌથી મોટો દુશ્મન કોણ જે પાપ કરાવે છે? તો ભગવાને કીધું કામ એસ ક્રોધ એસ રજો ગુણ સમુદ્ભવ. એની કન્ટિન્યુટીમાં ભગવાને ચોથો અધ્યાય આપ્યો. અધ્યાય ત્યાં પૂરો કર્યો. પાંચમા અધ્યાયની શરૂઆતમાં અર્જુને પાછો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન મને નથી સમજાતું, મને થોડી ક્લેરિટી જોઈએ છે હજી. તો ભગવાને પાંચમો અધ્યાય આપ્યો. બરાબર. અને છઠ્ઠો અધ્યાય ભગવાન કન્ક્લુઝન સ્વરૂપે આપી દે છે. બરાબર કે ભાઈ ભક્તિ યોગ છે સર્વોચ્ચ છે. અર્જુનના હૃદયમાં પ્રશ્ન ઉઠે કે ભગવાન તમારું સતત ચિંતન કરવું હોય તો થોડું તમારા વિશે વધારે ડિટેલમાં જ્ઞાન આપો. તો ભગવાને સાતમો અધ્યાય આપ્યો. સાતમા અધ્યાયના અંતે 2 શ્લોક આવ્યા. અર્જુનને કન્ફ્યુઝન થયું કે બ્રહ્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું, સકામ કર્મ એટલે શું. બરાબર. તો આવા 8 પ્રશ્ન પૂછ્યા. 8મો અધ્યાય આવ્યો. પણ આ 9મા અધ્યાયમાં કોઈ પ્રશ્ન નથી અર્જુનનો. ડાયરેક્ટ ભગવાન શરૂઆત કરે છે. કેમ? કોણ કહેશે? માઇક ચાલુ કરો અથવા હેન્ડ રેઝ કરો. 9મો અધ્યાય કેમ ડાયરેક્ટ શરૂઆત થઈ ગયો? અર્જુનને કઈ પૂછ્યું તો નથી ભગવાનને કે ભગવાન મારે આ જાણવું છે. તો ભગવાન શું જણાવી રહ્યા છે ડાયરેક્ટ? ચાલો ચાલો ચાલો, થોડું થોડું. અધ્યાયની કન્ટિન્યુટીમાં જ છે. 8મા અધ્યાયની કન્ટિન્યુટીમાં 8મો અધ્યાય તો પૂરો થઈ ગયો. તેના વૈદેશુ યજ્ઞેશુ દાનેશુ તપસ્સુ ચેવ, ગઈકાલનો છેલ્લો શ્લોક ત્યાં ભગવાને પૂર્ણાહુતિ કરી દીધી. હવે કયો જિજ્ઞા માતાજી? હરિને નૈના માતાજી બોલો. 9મો અધ્યાય શરૂઆત શું કામ થઈ? વિનય દવે પ્રભુ બોલો. વિનય દવે પ્રભુ. સંપૂર્ણ શરણાગતિનો ભાવ જ્યારે આવે છે ત્યારે ભગવાન કૃપા કરે છે. બરાબર છે, તમારી વાત સાચી છે. પણ 9મા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન તો નથી પૂછ્યો કાંઈ. તો ભગવાને કેમ બોલવાનું ચાલુ કરી દીધું સીધું શ્રી ભગવાન ઉવાચથી? મારો પ્રશ્ન એવો હતો. દીપિકા સેનવા માતાજી બોલો. ભાઈ અહીંયા પ્રશ્ન નથી. 9મો અધ્યાય ડાયરેક્ટ ચાલુ થયો. કેમ ભાઈ? અત્યાર સુધી એવું એક પણ શ્લોક એવા નથી આવ્યા. અને એવું એક જ્ઞાન ભગવાન નો આપ્યું, અર્જુન પૂછ્યા વગર આપ્યું, એવું કઈ નથી આમાં. બોલો શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો એટલે માતાજી. સાતમા અધ્યાયમાં ભગવાન તેમના દિવ્ય જ્ઞાન વિશે વાત કરતા હતા અને લાસ્ટમાં અર્જુનને પ્રશ્ન થાય એટલે 8મો અધ્યાય ભગવાને વચ્ચે મૂક્યો અને ડાયરેક્ટ આ અધ્યાય પ્રશ્નોના જવાબ આપી દીધા એટલે ડાયરેક્ટ 9મો અધ્યાય શરૂ કરી દીધો પરમ જ્ઞાન વિશે. બરાબર છે. દીપ્તિ ભટ્ટ માતાજી કઈ ઉમેરવું છે કે બરાબર છે? બરાબર છે પ્રભુજી, એ જ હતું. તો હવે સમજવાની કોશિશ કરો કે અધ્યાય ચાલુ હતો 7મો, પરમેશ્વરનું જ્ઞાન. બરાબર. ભગવાન પોતાના વિશે ભણાવી રહ્યા હતા કે ભાઈ હું તો કે મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય, મારાથી ઉપર કોઈ તત્વ છે નહીં, મારી એક પરાશક્તિ છે, મારી એક અપરાશક્તિ છે. આ બધી ચર્ચાઓ ચાલતી હતી. બરાબર. પણ એમાં 7મા અધ્યાયના અંતે 2 શ્લોક એવા આવી ગયા કે અર્જુન ના સમજાયા. તો અર્જુને કીધું એક મિનિટ પ્રભુજી, ભગવાન એક મિનિટ. કિમ બ્રહ્મ, બ્રહ્મ એટલે શું? મારા થોડા પ્રશ્ન છે. પેલા 8 પ્રશ્નના જવાબ આપી દો, પછી તમારું આ જ્ઞાન કન્ટિન્યુ કરજો. બરાબર. તો એટલા માટે 8મો જે અધ્યાય છે ડાયવર્ઝન છે. 7મા અધ્યાયના અંતે જે પ્રશ્ન ઉદ્ભવ્યા ને એનું ડાયવર્ઝન 8મો અધ્યાય છે. 8મા અધ્યાયમાં અર્જુનના 8 પ્રશ્નના જવાબ ભગવાને આપી દીધા. તો હવે ડાયવર્ઝન માંથી ક્યાં આવી જાય ભગવાન પાછા? મેન ટ્રેક ઉપર. મેન ટ્રેક કયો છે? 7મો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન વાળું. એટલે 7મો અધ્યાય અને 9મો અધ્યાયમાં ઘણી બધી સિમિલારિટીઝ છે. એના શ્લોક વિભાજનમાં બધું સેમ જ છે. બરાબર. ખાલી તમે એટલું કહી શકો કે 7મો અધ્યાય બેઝિક છે અને 9મો અધ્યાય એડવાન્સ છે ભગવાન વિશેના જ્ઞાનનો. બરાબર. તો 7મો અને 9મો બે કન્ટિન્યુટીમાં ચાલે છે. 8મો અધ્યાય છે એ ડાયવર્ઝનમાં ચાલે છે. એટલા માટે અહીંયા ભગવાનથી શ્લોકની શરૂઆત થઈ. બરાબર. અર્જુને પ્રશ્ન નથી પૂછ્યો. ભગવાન શું કે છે? ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામિ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષસે શુભાત. આવી રીતના ક્યારે ભગવદ ગીતા સમજી છે કે શું કામ અધ્યાય ચાલુ થયો, શું કામ આ શ્લોક આવ્યો? બરાબર. કોણ સમજાવી શકે આવી રીતના? પ્રભુપાદ જેવા મહાન સંત આવે તો સમજાવી શકે, કારણ કે એને ખબર છે શું ભાવ ચાલી રહ્યો છે અહીંયા એકચ્યુઅલી. નહીં તો તમને એવું જ લાગે કે 8મા અધ્યાય અને 9મા અધ્યાય કોઈ સંબંધ જ નથી, અચાનક શું ચાલુ થઈ ગયું, આવું લાગશે. 8મા અધ્યાયની જે ચર્ચા 9મા અધ્યાયની ચર્ચામાં કોઈ મેળ નથી બેસતો, પણ 7મા અધ્યાય 9મા અધ્યાયની ચર્ચામાં પરફેક્ટ મેળ બેસે છે. બધા શ્લોકના ઝુમખાઓ એક સરખા જ આવશે. તમે લેવલ 2 ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને
ત્યારે એની કમ્પેરિઝન કરીએ છીએ આપણે 7મા અને 9મા વચ્ચે ભક્તિ શાસ્ત્રીમાં, તો તમને ખબર પડી જશે. તો ભગવાન કહે છે કે પ્રિય અર્જુન, તું કદાપી મારી ઈર્ષા કરતો નથી. અનસૂય વે. તેથી હું તને એવું જ્ઞાન આપીશ ને અર્જુન, બરાબર, અને સાક્ષાત્કાર વિશે જણાવીશ, ખાલી જ્ઞાન નહીં, સાથે સાથે વિજ્ઞાન. તો આવો ને આવો શ્લોક હતો 7મા અધ્યાયનો બીજો, જ્ઞાન વિજ્ઞાન સહિતમ, કે એમાં જ્ઞાન અને સાથે સાથે સાક્ષાત્કાર એટલે કે વિજ્ઞાન આ હું આપીશ. અને ભગવાન કે આ તું જાણી લઈશ ને, તો ત્યાં એવું કીધું હતું કે આ જાણવા જેવું બીજું કઈ બાકી નહીં રહે. અને અહીંયા એવું કહે છે કે આ જાણી લઈશ ને તો ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈને તું મોક્ષ છે શુભાદ, મોક્ષ પ્રાપ્ત કરીશ, ભગવત ધામ જતો રહીશ. તો હવે આ શ્લોકને તમે વિચારો કે આમાં ભગવાન એમ કે છે કે અર્જુન, તું કદાપી મારી ઈર્ષા કરતો નથી. આ એકચ્યુઅલી શું કહેવા માંગે છે ખબર છે? ભગવાન તમને મને કહે છે કે તમે બધા મારી ઈર્ષા કરો છો એટલે તમે આ ભૌતિક જગતમાં અહીંયા છો. તમને કોઈ પ્રશ્ન પૂછે ને કે શું કામ એ ભૌતિક જગતમાં છે, એનો જવાબ આ શ્લોક છે 9.1. આચાર્યો આ શ્લોકને ઘણી અલગ અલગ રીતના સમજાવ્યો છે કે જ્યારે ભગવાન આ અર્જુનને કહે છે કે અર્જુન અનસૂય વે, અર્જુન તું મારી ઈર્ષા નથી કરતો ને, એટલે હું તને આ જ્ઞાન આપીશ. ખબર છે ભાઈબંધ નાના નાના છોકરાઓ હોય એ બધા ભેગા રમતા હોય, બરાબર, એમાં એક છોકરાને કઈક ઝઘડો થાય તો બીજા બે ભાઈબંધ મળી જાય, હાલ 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 તું મારો ભાઈબંધ છું ને, હાલ હું તને પેપ્સી લઈ દઉં, બરાબર, આપણે બે આખો દિવસ સાથે રમશું. આનો મતલબ શું છે કહેવાનો? કે ઓલો રહ્યો ને એની સાથે ઝઘડો થઈ ગયો છે, ત્રીજા નંબરનો રહ્યો એ, અને એને ભેગો લેવાનો નથી ક્યાંય. સમજ્યા તમે? એકચ્યુઅલી વાત કરે છે બે ભાઈબંધ, પણ સંભળાવે છે કોને? ત્રીજાને. મેં આની પહેલા તમને વાત કરી હતી, કૃષ્ણ છે ને એ ઇનડાયરેક્ટ આપણને ઉપદેશ આપે છે, ડાયરેક્ટ ઉપદેશ નથી આપતા ભગવદ્ ગીતામાં, ઇનડાયરેક્ટ. શું કામ? ઓલું એક્ઝામ્પલ આપ્યું હતું તમને કે નવી નવી વહુ પરણીને આવી હોય, બરાબર, અને હજી રસોઈ બરાબર બનાવતા આવડતી ના હોય, શાકમાં મીઠું બરાબર વધારે પડી ગયું અથવા ભૂલાઈ ગયું, તો ઘરમાં નાની નણંદ પણ હોય એક, તો સાસુ છે ને નાની નણંદને ઉદ્દેશીને બોલે, મીઠું વધારે પડી ગયું છે, અથવા તો મીઠું નાખતા જ ભૂલી ગઈ છો તું, એમ કરીને ખીજાય. કોને? નાની નણંદને. એને ખબર જ છે નાની નણંદે બનાવ્યું નથી, બનાવ્યું છે કોને? નવી વહુએ. પણ નવી વહુને ડાયરેક્ટ કયો તો ઇન્સલ્ટ થઈ જાય, રિસાઈ જાય, ખીજાઈ જાય, ઝઘડો થઈ જાય. તો કોને કહેવાનું? ઇનડાયરેક્ટલી કહેવાનું, બરાબર. તો ભગવાન આવું જ કરે છે. આપણે બધી રિહાઈ ગયેલી વહુ છીએ ભગવાનની, બરાબર, ત્યાંથી ભાગીને અહીંયા આવતી રહી છે, આપણે ભગોડા છીએ, બરાબર. ભગવાન અમે તમારી સેવા નહીં કરીએ. તો આ શ્લોકની અંદર એ વસ્તુ છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ. અનસૂય વે, તમે બધા ઈર્ષા કરો છો, બરાબર. ભગવાન અર્જુન કહે છે અર્જુન તું મારી ઈર્ષા નથી કરતો, એટલે હું તને એવું જ્ઞાન આપીશ ને તું ભગવત ધામ આવી જઈશ. તો ભગવત ધામ થી કેવી રીતના અહીંયા આવ્યા છે, આનો શ્લોકને ઊંધું એવી રીતના વિચારો પાછો. ભગવાન એમ કે છે જે ઈર્ષા નહીં કરતો એ ભગવત ધામ પાછો આવી જશે. તો હવે ત્યાંથી આવે કેવી રીતના? એ ભગવત ધામમાંથી નીચે પડે કેવી રીતના? જે ઈર્ષા કરે છે એ, બરાબર ને? તો આપણે ભગવાનની ઈર્ષા કરી છે એટલા માટે અહીંયા છીએ. પ્રભુપાદ ઘણા બધા લેટરમાં આના વિશે ચર્ચા કરે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, બરાબર. પ્રભુપાદનું મેગેઝિનનું નામ પણ શું છે? બરાબર, બેક ટુ ગોડ હેડ, બરાબર, બેક ટુ ગોડ હેડ, કે પાછા ચાલો જઈએ આપણા ઓરિજિનલ એડ્રેસ ભગવાનના ધામની અંદર. તો પાછા ચાલો જઈએ મતલબ શું? મતલબ પેલા ન્યા હતા તો જ પાછા ચાલો જઈએ એમ કહેવાય ને. નહીતર શું લખવું જોઈએ પ્રભુપાદે? ગોઈંગ ટુ બેક, બરાબર, બેક ટુ ગોડ હેડ, બરાબર, ગોઈંગ ટુ ગોડ હેડ આવું લખવું જોઈતું હતું ને કે ભાઈ બરાબર ભગવત ધામ તરફ જાય. પ્રભુપાદે નામ આપ્યું છે બેક ટુ ગોડ હેડ, પાછા ભગવત ધામ જાય. મતલબ ક્યાંથી આવ્યા છીએ આપણે? ભગવાનના ધામમાંથી. તમને ખબર છે કે તમે અને મેં કૃષ્ણને ડાયરેક્ટ જોયા છે, ફેસ ટુ ફેસ જોયા છે, ખબર છે તમને? હું લોજિકલી સાબિત કરી શકું કે તમે કૃષ્ણને ફેસ ટુ ફેસ જોયા છે, લોજિકલી સાબિત કરી શકું. તમે કૃષ્ણને ડાયરેક્ટ તમારી આ આંખોથી જોયેલા છે. કૃષ્ણ તમારી સામે ઉભા છે, તમે એની સાથે વાતો કરો છો ને તમે એની સાથે સેવા કરેલી છે, સાબિત કરી શકે લોજિકલી. હવે વિચાર કરો કે તમને કેવી વસ્તુ ગમે જે કોઈ દિવસ તૂટે નહીં? તમને કેવો સંબંધ ગમે જે કોઈ દિવસ તૂટે નહીં, જે ખૂબ પ્રેમ કરે? એવો સંબંધ ગમે કે ના ગમે? કે મને ખૂબ પ્રેમ કરે મારા પતિ, મારા પત્ની. એ પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય, એ પ્રેમ હંમેશા વધતો જાય. આવો પ્રેમ ગમે તમને? બરાબર. તમારું શરીર ધીમે ધીમે નબળું પડી રહ્યું છે, તમને ગમે છે? તમને શું ગમશે? કે નહીં હું હંમેશા યુવાન રહું. એટલે તો આપણે પાર્લરમાં જઈએ છીએ ને,
માથે બરાબર અહીંયા કલર કરાવીને અહીંયા મેકઅપ કરી, શું કામ? યુવાન રહેવું છે, શાશ્વતતા. આપણે હંમેશા આનંદિત રહેવું છે. કોઈને દુઃખી થવું ગમે છે? ગમે છે દુઃખી થવું? આનંદની શોધમાં છીએ ને? તો આ શોધમાં શું કામ છીએ? કે એક તો બધી વસ્તુ શાશ્વત જોઈએ, બધી વસ્તુ પરમેનન્ટ જોઈએ, હંમેશા આનંદિત જોઈએ, હંમેશા એવો સંબંધ જોઈએ કે જેમાં કોઈ સ્વાર્થ નથી. આવા સંબંધની શોધમાં છીએ કે તમે છીએ ને? બરાબર. શું કામ ખબર છે? કારણ કે આપણે એવા વ્યક્તિને મળ્યા છીએ. આપણે એવા વ્યક્તિને મળ્યા છીએ કે જ્યાં એના શરીરનો કોઈ દિવસ વ્યય નથી થતો, વૃદ્ધાવસ્થા નથી આવતી. આપણે એવા વ્યક્તિને મળ્યા છીએ કે સંપૂર્ણ જ્ઞાની છે, બધું જ નોલેજ છે એને. આપણે એવા વ્યક્તિને મળ્યા છીએ જે સર્વ આકર્ષક, સૌથી સુંદર છે. તો બસ એ શોધ આપણે અહીં ઊંધી જગ્યાએ કરી રહ્યા છીએ. બરાબર. આપણે બધું પરમેનન્ટ જોઈએ છીએ. મારું મકાન પરમેનન્ટ, મારા સંબંધ પરમેનન્ટ, મને ખૂબ આનંદ મળે. આપણે કોઈ જ્ઞાની વ્યક્તિથી આકર્ષાય છે કે નહીં? ઓહે, આને તો કેટલું બધું જ્ઞાન છે ભાઈ, કેટલું બધું નોલેજેબલ છે. આ તો આકર્ષણ થઈ જાય કે નહીં તરત આપણને? શું કામ? કારણ કે આપણે એવા વ્યક્તિને જોયા છે. બરાબર. આ લોજિકલી પ્રૂવ થાય છે. નહીતર આપણે જો આવું કઈ જોયું જ ના હોય તો આ વિચારો મનમાં આવે છે ક્યાંથી? તમે લોકો સુંદરતાથી શું કામ આકર્ષાવ છો? આને તમે પ્રૂવ કરીને બતાવો, કોઈ પ્રૂવ કરી દે કે કોઈ પણ વ્યક્તિ છે સુંદરતાથી શું કામ આકર્ષાય? અત્યાર સુધી બધી છોકરીઓના સ્વપ્નમાં રાજકુમાર જ શું કામ આવ્યું? ઘોડો લઈને. બરાબર. નાનપણથી આજ રાજકુમાર જ ઘોડો લઈને આવે છે ને. ઘોડો લઈને રાજકુમાર આવ્યો ને મને લઈ ગયો. કોઈને સ્વપ્નમાં આવ્યો ભિખારી એક ખંભે કોથળો મારીને આવ્યો કચરાનો અને હું એના ભેગી ગઈ? આવું કોઈ દી સ્વપ્નમાં આવ્યું? કોઈને નહીં આવે. પોતે ભલે ઝૂંપડામાં રહેતા હોય, સ્વપ્નમાં કોણ આવે? રાજકુમાર. મારો બરાબર ભાવિ પતિ કેવો હોય? તો કે રાજકુમાર જેવો હોય. વાય? કારણ કે તમે એક રાજકુમારને મળીને આવ્યા છો. તમારો એક પતિ રાજકુમાર જ હતો. બરાબર. તમે એને છોડીને આવ્યા છો. એટલા માટે તમે અહીંયા રાજકુમારની શોધમાં છો. પણ એ રાજકુમાર અહીંયા મળશે નહીં. તમે ખોટી જગ્યાએ શોધમાં છો. એટલા માટે 15મા અધ્યાયમાં ભગવાન કહે છે કે દીકરા, તમે ખોટી ઊંધી જગ્યાએ, ઊંધા ઝાડવામાં શોધ કરો છો. હું ઉપરની સાઈડમાં છું, તમે પ્રતિબિંબમાં મારી શોધ કરો છો. મારી પાસે પાછા આવી જાઓ. છે ને રાજવિદ્યા રાજગુહ્ય યોગ, પહેલા શ્લોકની અંદર સિક્રેટ છે ને. પહેલા શ્લોકની અંદર ક્યાંથી આવ્યા છીએ, શું કામ આવ્યા છીએ, ક્યાં જવાનું છે, આ એક શ્લોક ઉપર અઠવાડિયાઓ સુધી ચર્ચા થઈ શકે. એટલો સુંદર શ્લોક છે, ખાલી પહેલો જ. બરાબર. એટલે આ ભગવાન કહે છે, પ્રિય અર્જુન, તું મારી ઈર્ષા નથી કરતો. આનો મતલબ આપણે ઈર્ષા નથી કરવાની ભગવાનથી. બરાબર. શાસ્ત્ર વાંચો, સમજો. કૃષ્ણ પ્રત્યેની ઈર્ષા, તમને એમ થાય કે અમે ક્યાં ઈર્ષા કરીએ છીએ પ્રભુજી? જો તમે ને હું ઈર્ષા કરીએ છીએ એટલે જ આ ભૌતિક જગતમાં છીએ, નહીતર અહીંયા હોત જ નહીં. એટલું સમજી લો. આપણા ઈર્ષાના કારણે જ આપણે અહીંયા છીએ. આપણે બધાએ ભગવાન બનવું છે. શું બનવું છે? કૃષ્ણ ભગવાન નહીં, હું ભગવાન. ભગવાને કીધું બેટા ભગવાન બનવું છે, સારું, નાનો એવો તું એક ભગવાન, બસ. બરાબર. તો આપણે આપણા બધા ઘરના ભગવાન છીએ. બધાને બીજા ઉપર કંટ્રોલ કરવાની ભાવના છે કે નહીં? પતિ ને પત્ની ઉપર કંટ્રોલ કરવાની ભાવના છે. હું તારો પતિ છું, હું કહું ને એને તારે ફોન કરવાનો, મેસેજ કરવાના, બાકી આ બધા નંબર ડિલીટ કરી નાખ, કોઈ ન જોઈએ, જૂના તારા મિત્રો. કંટ્રોલ કરવાની ભાવના. પત્નીની ભાવના છે કે નહીં? પતિની કંટ્રોલ કરવાની. જ્યાં જાવ ને મને જ ભેગા લઈને જવાનું, એકલા ક્યાંય તમારે જવાનું નથી. કંટ્રોલ કરવાની ભાવના હંમેશા રહે છે. પિતાને પુત્રને કંટ્રોલ કરવો છે. આ કંટ્રોલ કરવાની જે ભાવના છે ને, એના કારણે આપણે આ જગતમાં છીએ. એને જ ભગવાન બનવું કહેવાય. કારણ કે કંટ્રોલ ભગવાન કરી શકે, આપણે ના કરી શકીએ. અને કંટ્રોલ કરવાની ભાવનાને કારણે જ આપણે દુઃખી છીએ. ત્યારે આપણું કહ્યું કોઈ ના કરે એટલે આપણે દુઃખી થઈ જઈએ. બરાબર. તો આ પહેલા શ્લોકની અંદર ક્યાંથી આવ્યા એ છે, ભગવદ ગીતાની અંદર મુખ્ય 3 રહસ્ય છે. કયા 3 રહસ્ય છે? ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. ગુહ્ય એટલે આપણે આ શરીર નથી, આત્મા છીએ. ગુહ્ય એટલે કે ભગવાન કોણ છે, ગુહ્યતર એટલે ભગવાન કોણ છે, અને ગુહ્યતમ એટલે ભગવાન સાથેનો મારો સંબંધ શું છે. આ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાન આ જ્ઞાનનો મહિમા સમજાવે છે. જ્ઞાન કેવું છે? રાજ વિદ્યા રાજ ગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ. આ જ્ઞાન ભગવાન કહે છે વિદ્યાઓનો રાજા છે. ઘણી બધી વિદ્યાઓ આવી, આઉટડેટેડ થઈ અને જતી રહી. જેવી રીતના એક મોબાઈલ લો, પછી એપલ નો કેમ ના હોય, 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હોય, પણ 3 મહિનામાં અપડેટ આવી જાય એની અંદર, 6 મહિનામાં પાછી અપડેટ આવી જાય. અને ગમે એટલો 2 લાખનો પણ હોય ને તોય તમારો 2 વર્ષે કાર્યક્રમ પૂરો થઈ જાય. એનું અપડેટેડ વર્ઝન બજારમાં એવું આવી ગયું હોય ને.
કે તમને એમ લાગે કે આનો કેમેરો આઉટડેટેડ છે, આનો સોફ્ટવેર આઉટડેટેડ છે, અને ડિસ્પ્લે આઉટડેટેડ છે. થાય કે નહીં આવું? પણ ભગવદ્ ગીતામાં એવું નથી થયું. ભગવદ્ ગીતામાં વિવસ્વાનજીને આપ્યા ત્યારે પણ 700 શ્લોક હતા, મનુ મહારાજને આપ્યા ત્યારે પણ 700 શ્લોક હતા, ઈક્ષ્વાકુ મહારાજ પાસે આવ્યા ત્યારે પણ 700 શ્લોક હતા, બરાબર. દશરથ મહારાજ પાસે આવ્યું ત્યારે પણ 700 શ્લોક હતા, અને ભગવાને અર્જુનને ફરીથી આપ્યું ત્યારે પણ 700 શ્લોક જ હતા. કારણ કે ભગવાને આ જ્ઞાનને 12મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને આ જ્ઞાનને અવિનાશી કીધું છે, બરાબર. અવિનાશી, એનું ક્યારે વિનાશ ના થાય, એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રહે છે. એટલે આ જ્ઞાનને રાજ વિદ્યા કીધો છે. બીજું રાજગુહ્ય છે, ટોપ સિક્રેટ છે ભાઈ, બધા માટે નથી. મેં પહેલા જ કીધું 9મા અધ્યાય સુધી કેટલા લોકો પહોંચી શકે? પહેલા આ બેચની શરૂઆત કરી તો પાર્ટિસિપેટની સંખ્યા હતી 197. આજે સંખ્યા છે 151. તો બાકીના ઓલમોસ્ટ 40-50 લોકો ક્યાં ગયા? ભાગી ગયા, બરાબર ને. કર્મયોગ ભણી લીધો, ભાગી ગયા. 9મા અધ્યાય સુધી પહોંચી શકે એ વિરલો હોય છે. એમાં 12મા અધ્યાય સુધી પહોંચી જાય એ વિભૂતિ હોય છે. અને ભગવાન 18મા અધ્યાય સુધી જો પહોંચાડી દે તો સમજવું કે ભગવાન અને ગુરુની તમારા ઉપર અપાર કૃપા છે. તો તમે 18 અધ્યાય પૂર્ણ કરી અને તમે 18 અધ્યાયનો નિચોડ તમે સમજી લીધો કે મારા જીવનનો ઉદ્દેશ્ય શું છે, બરાબર. તો રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ, આ એવું ઉત્તમ જ્ઞાન છે. તમ એટલે અંધકારમાંથી બહાર કાઢે અને તમને પવિત્ર કરે છે. ખાલી ભગવદ્ ગીતા રેગ્યુલર વાંચવામાં આવે અને ભગવદ્ ગીતામાં લખેલી જે ટીચિંગ્સને ફોલો કરવામાં આવે, ભગવાનનું નામ જપ કરવામાં આવે, ભોગ લગાડવામાં આવે, વ્યક્તિને બીજા કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. એને શીખડાવવાની જરૂર નથી કે ભાઈ સાચું બોલવાનું છે, એને શીખડાવવાની જરૂર નથી કે જુગાર નથી રમવાનું, એને શીખડાવવાની જરૂર નથી કે વૃક્ષો નથી કાપવાના, એને શીખડાવવાની જરૂર નથી કે નદીઓને ગંદી નથી કરવાની. જ્યારે કોઈ વ્યક્તિ વૈષ્ણવ બની જાય ત્યારે બધી જ નદીઓને પવિત્ર માની અને જાય તો પેલા દંડવત પ્રણામ કરે. એ આચમન કરશે નદીમાં, પછી નર્મદા હોય, ગંગા હોય, સરસ્વતી હોય, યમુના મહારાણી હોય, એને ખબર છે કે આમાં કચરો ના કરાય, બરાબર. તો એવું જ્ઞાન છે કે તમારા ચરિત્રને કમ્પ્લીટલી શું કરશે? પવિત્રમ, પવિત્ર કરી દેશે, બરાબર. પ્રત્યક્ષા વગમમ ધર્મ્યમ, તમારો જે ઓરિજિનલ જે ધર્મ છે ને એ તમને સાક્ષાત અનુભવ કરાવશે. ધર્મની વ્યાખ્યા આપણે લેવલ 2 માં આવશો ને ત્યારે આ જ અધ્યાયમાં ભણવાના છીએ. અત્યારે એટલું સમજી લો કે ધર્મ એટલે ભગવાનની સેવા કરવી. ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ, જીવનો સ્વભાવ છે ભગવાનની સેવા કરવી, કારણ કે એ આપણા અંશી છે ને આપણે એના અંશ છીએ, બરાબર. તમારા ઘરમાં કામવાળા રાખ્યા હોય અથવા તમે તમારા જોબ ઉપર એમ્પ્લોય રાખો, તેના માટે એ એમ્પ્લોયનો ધર્મ શું છે? તમે કોઈ એમ્પ્લોયને 25,000-30,000 પગાર આપો છો, તમારી કંપનીમાં આવે છે, એમ્પ્લોયનો ધર્મ શું છે? તમારી સેવા કરવી, બરાબર ને. તમારી ઓફિસમાં આવીને તમારી સેવા કરશે ને, તમારા કામ કરશે ને, તમારા ઓર્ડરને ફોલો કરશે. તો ભગવાને આપણને આખું ભૌતિક જગત આપ્યું. ભૂમિરાપો નલય વાયુ ખુમ મનો બુદ્ધિ રેવ છે, સૂર્ય ચંદ્રનો પ્રકાશ આપ્યો, વરસાદ આપ્યું, શરીર આપ્યું. પણ આપણે શું કરી રહ્યા છીએ? આપણે એની જોબ નથી કરી રહ્યા. આપણે એનાથી છેડો ફાડી નાખ્યો છે. નહીં, અમે તમારી નોકરી નહીં કરીએ. જયારે ભગવાન તો કહે છે મમ્મી વાંચો જીવ લો કે જીવ ભૂત સનાતન, તમે મારા અંશ છો. તો અંશનો તો ધર્મ છે અંશની સેવા કરવી. જેવી રીતના તમે કરાવો છો તમારા કામવાળા પાસે, તમારા સર્વન્ટ પાસે સેવા કરાવો છો ને. તમે સેલરી આપો છો તમારા સર્વન્ટને, તો તમે નથી એને કામ કરાવતા તમારું, બરાબર. તેમ ભગવાન પણ તમને મને આપે છે સેલરી, તો આપણે ભગવાનની સેવા કરવી જોઈએ. આ ઓરિજિનલ ધર્મ છે અને આ ધર્મની પૂર્ણતા છે, અને આ જ અવિનાશી અને સનાતન ધર્મ છે. અને આ જ્ઞાન એવું છે જે આચરવામાં સુખદ છે. જો બીજા ઘણા બધા પ્રકારના જ્ઞાન છે, અષ્ટાંગ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ, પણ એ આચરવામાં સુખદ નથી. હું તમને કહું કે ચાલો ભાઈ અષ્ટાંગ યોગની સાધના કરવા ઋષિકેશ જવું છે, બસ લઈને નીકળવું છે, કેટલા લોકોને આવું છે ભાઈ? ઋષિકેશમાં અષ્ટાંગ યોગની સાધના, એક પગે ઊભું રહેવાનું, જમવાનું નહીં મળે ભાઈ. કોઈ છે? પ્રભુજી નહીં, તમે એકલા જઈ આવો. હું એમ કહું કે ભાઈ જ્ઞાન યોગની સાધના કરવા કાશી જવું છે, બનારસ. પાણીનીનું ગ્રામર ભણીશું, પેલા 12 વર્ષ સુધી ગ્રામર સંસ્કૃતનું, પછી આપણે વેદો વાંચીશું, ઉપનિષદો વાંચીશું. કોઈ રેડી છે ભાઈ ગ્રામર ભણવા માટે? ખાલી એક પાણીનીનું ગ્રામર ભણવામાં 12 વર્ષ લાગશે. છે કોઈ ભાઈ? પ્રભુજી એક શ્લોક યાદ નથી રહેતો. તમે ગ્રામરની વાતો કરો છો, રહેવા દો તો સારી વાત છે.
આપણું કામ નથી. જ્ઞાન યોગ અઘરો છે, કર્મયોગ તો અઘરો છે જ. બરાબર. તો અહીંયા જે વાત કરી છે ભક્તિ યોગમાં ભગવાન કહે છે સુસુખમ કર્તુમ અવ્યયમ. સુસુખમ છે અને કર્તુમ અવ્યયમ, કે એક વખત એ આચરો ને તો એ અવિનાશી છે. ભગવાન માટે ભોગ બનાવવામાં આનંદ છે, ભગવાનને ભોગ લગાડવામાં આનંદ છે, ભોગ લગાડેલો ભગવાનનો પ્રસાદ ને આરોગવામાં આનંદ છે, ભગવાન માટે હાર બનાવવામાં ખૂબ આનંદ છે. બરાબર. ભગવાનને ચડેલા તુલસી પત્ર પુષ્પ સૂંઘવામાં ખૂબ આનંદ છે, ભગવાનના ઉત્સવો ઉજવવામાં ખૂબ આનંદ છે, મંદિરમાં સફાઈ કરવાનો એક અનેરો આનંદ છે, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવામાં અનેરો આનંદ છે. આનંદ ન હોય તો કોઈ વ્યક્તિ કેવી રીતના 22 કલાક સુધી બેસીને જપ કરી શકતા હતા હમણાં નિર્જલા એકાદશીના દિવસે? જો એમાં કોઈ આનંદ નથી તો બેઠા હતા ને. કેટલા બધા લોકો ઇસ્કોન મેંગલુરુમાંથી, બરાબર, અલગ અલગ મંદિરોમાંથી, બરાબર, બેસી ગયા હતા. 24 કલાક સુધી કન્ટિન્યુ એક આસન ઉપર બેઠા બેઠા સતત જપ કર્યો. શું લાગે, આનંદ નહીં આવતો હોય? આનંદ આવ્યા વગર કોઈ કામ તમે કેટલી વાર કરી શકો? એક વાર કરી શકો, 2 વાર કરી શકો, કેટલી વાર કરી શકો? ના થાય, રિપીટેશન ના થાય. એની અંદર આનંદ આવે તો જ રિપીટેશન થાય. તો આ આચરવામાં શું સુખ જ છે અને ખૂબ આનંદદાયક છે. તમને હું એમ કહું કે ચાલો ઇસ્કોન મેંગલુરુ જવું છે યાત્રામાં, ખાલી એક એનાઉન્સમેન્ટ થયું ને તો લગભગ 90 થી 100 લોકો રેડી થઈ ગયા ને ફટાફટ ટિકિટો બુક થઈ ગઈ. આવું કીધું હોય તો અષ્ટાંગ યોગની સાધના કરવા જવું, ચાલો જ્ઞાન યોગની સાધના કરવા, કોઈ નહીં આવે. મેંગલુરુ જવું જ ખબર છે, ત્યાં ખૂબ આનંદ આવશે, જોરદાર કીર્તન થશે, પ્રસાદ મળશે, બીચ ઉપર જઈશું, અલગ અલગ મંદિરોએ દર્શન કરવા જઈશું, વૈષ્ણવોનો સંગ મળશે. બધા રેડી થઈ ગયા. તમને યાદ દેવડાવી દઉં કે ત્યાંથી આપણે ગુરુવાર ટેમ્પલ જવાનું છે. બરાબર. મને પાર્થ પ્રભુનો ફોન આવ્યો હતો, તો આપણે બધા બુકિંગ કરાવી નાખીએ. સાંજે એના ઉપર આપણે ચર્ચા કરીશું. 8 વાગે ખુલી ગઈ છે લિંક, આઈ થિંક ખુલી ગયું છે ને મેંગલુરુ થી ત્રિશુર જવા માટે? હા પ્રભુજી, ઘણાએ ટિકિટ કરાવી દીધી છે. હા, ખુલી ગઈ છે, બુકિંગ મારું થઈ પણ ગયું છે. મારી 7 ટિકિટ કરાવવાની છે ભાઈ, કોક કરાવી દેજો. ક્લાસ લેતા લેતા તમે પછી મને વેઇટિંગમાં નહીં મૂકી દેતા. બરાબર. તો અવ્યયમ આ જ્ઞાન એવું છે અને ખૂબ આનંદદાયક છે, એટલે આને રાજ વિદ્યા કીધો છે. બધા જ્ઞાન આવે અને જાય, પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન હતું, છે અને રહેશે. બરાબર. પણ આના માટે જરૂરી છે શ્રદ્ધા. અશ્રદ્ધા ના પુરુષા ધર્મ શાસ્ય પરંતપ, કે ભાઈ જેને શ્રદ્ધા નથી ભક્તિમાં, ભગવાનમાં, ભગવદ્ ગીતામાં, તો શું થશે? ભગવાન કે અપ્રાપ્ય મામ, મને કોઈ દિવસે પ્રાપ્ત નહીં કરી શકે. બરાબર. તો શું વાંધો છે ભગવાન કૃષ્ણને પ્રાપ્ત નહીં કરીએ તો? ઉપરના લોકમાં જઈશું ને મોક્ષ તો મળી જશે ને? ભગવાન કે નહીં, મને પ્રાપ્ત ન કરે અને મોક્ષ પણ ના મળે. નિવર્તમ તે મૃત્યુ સંસાર વર્તમાન, એને તો આ મૃત્યુ સંસારમાં પાછું વારંવાર આવવું પડશે ને મુક્તિની કોઈ અવકાશ જ નથી. મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, મુક્તિ કોઈ આપી શકે તો કોણ આપી શકે ખબર છે? મુકુંદ આપી શકે. શિવજી મુક્તિ નથી આપી શકતા. તમે શિવજીના ભક્ત હોય તો હું તમને એક પ્રેક્ટિકલ તમને સમજાવું કે તમારી ઘરે કોઈનું મૃત્યુ થયું હોય અત્યાર સુધીમાં, તો તમે નિરખીને જોયું હોય તો એના પિતૃ તર્પણની જે વિધિ છે, પિંડદાનની વિધિ છે, એ ભગવાન વિષ્ણુને સેન્ટરમાં રાખીને જ કરવામાં આવશે. પછી આવનારો બ્રાહ્મણ ભલે શિવજીનો ભક્ત હોય, કરાવનાર યજમાન ભલે દેવી દેવતાઓના ભક્ત હોય, પણ દેવી દેવતાઓને સેન્ટરમાં રાખીને પિતૃ તર્પણ નહીં થાય, પિંડદાન નહીં થાય. પિંડદાન પિતૃ તર્પણ માત્ર ભગવાન વિષ્ણુની મૂર્તિ મૂકી, વિગ્રહ મૂકી અને પછી જ થશે, ત્યાં સુધી નહીં થાય. કોઈ પણ આ બ્રાહ્મણ હોય ને પૂછી લો. બરાબર. કારણ કે મુક્તિ દદાતી ઇતિ મુકુંદ, તમને ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ, ભગવાન રામ સિવાય જગતમાંથી કોઈ મુક્ત નહીં કરી શકે, કોઈ પણ નહીં કરી શકે. બરાબર. એટલા માટે અહીંયા બહુ જ ક્લિયરલી આ શ્લોકમાં લખ્યું છે કે તમે શ્રદ્ધા કેળવો, શ્રદ્ધા નહીં કેળવો તો તમને મોક્ષ નહીં મળે. ભગવદ્ ગીતા વાંચો, ભગવાનમાં શ્રદ્ધા કેળવો. બરાબર. ભગવાન આ જગતમાં રહે છે. કેવી રીતના? તો કે ભગવાન કહે છે આ સમગ્ર જગત મારા વડે વ્યાપ્ત છે, આખું અવ્યક્ત રૂપમાં. કારણ કે આપણે ભૌતિક ઇન્દ્રિયોથી ભગવાનને જોઈ નથી શકતા, એટલે અવ્યક્ત રૂપમાં. સર્વ જીવો ભગવાનની અંદર છે, પણ હું તેમનામાં નથી. બધા જીવો ભગવાનની અંદર છે, ખાલી કહી દેવાથી થોડું ચાલશે. તો ભગવાન આવે ત્યારે પ્રેક્ટિકલ કરીને બતાવે છે કે જોઈ લો. માતા યશોદા, ખબર છે ને આવડિયા લીલા કઈ છે? બરાબર. ભગવાને માટી ખાધી એ લીલા છે, બ્રહ્માંડ દર્શન વાળી લીલા છે. બરાબર. કૃષ્ણએ માટી ખાધી. બરાબર. તો બલરામજી ને બીજા બધાએ જય અને યશોદા માતાને કહી દીધું કે માં કાનાએ માટી ખાધી.
બરાબર. યશોદા માતે જય એવા, બરાબર. અને ભગવાનનું માટી ખાવાનો કાર્યક્રમ જે ચાલુ હતો, મોઢામાં માટી ભરેલી હતી ને ખબર પડી તો માં આવી ગયા, સ્કોડ આવી ગઈ અચાનક જ, બરાબર. ફટાફટ માટી ગળે ઉતારવાનું બરાબર ચાલુ કરી દીધું, કારણ કે થૂકે તો ખબર પડી જાય. ગળે ઉતારવાનું ચાલુ કર્યું. કાના તે માટી ખાધી? હજી તો શું છે કે મોઢામાં ભરેલી હતી. નથી ખાધી માં. બોલે તો ખબર પડી જાય કે મોઢામાં માટી. નથી ખાધી. કે આ બલરામ તો કે છે, બરાબર. તો એટલો સમય મળી ગયો ગળે ઉતારવામાં, ગળે ઉતરી ગઈ બધી માટી. માઈ કે બલરામ તો ખોટું બોલે છે એ કે, એને જયારે મોકો મળે ને ત્યારે મને ચીડવતો જ હોય. કે કેમ? તો કે બલરામ એમ કેતો તો, કૃષ્ણજી કહે છે એટલે હું એમ કઉ છું, કૃષ્ણજી કહે છે યશોદા માતાને કે બલરામ એમ કહેતા હતા કે કૃષ્ણ, જો હું રૂપાળો, યશોદા માતાજી રૂપાળા, નંદ બાબા રૂપાળા, અને તું એક કાળો છો, જોયું તે કે તું કે યશોદા મહારાજ નંદ બાબા નો દીકરો નથી કે અમે તને લઈ આવ્યા છે કે તું તો અમને મળ્યો તો રસ્તામાંથી કે અમે ત્યાંથી તને ઉપાડ્યો છે, આવું કેતા હતા કે સાચી વાત છે એ કે માં બલરામી કે આવું કે છે, સાચી વાત છે કે તમે એનું માનો છો, હું તમારો દીકરો નથી? એટલે ભગવાનને એમ કે માને આવી રીતના વાતોમાં ફોસલાવી નાખું તો માં એમ નો કે મોઢું ખોલ, કારણ કે મોઢું ખોલે તો દાંતમાં તો થોડી માટી દેખાય ને, પણ આ તો માં છે, બરાબર. બધી વાત સાચી, કાંઈ વાંધો નહીં, મોઢું ખોલી કે હમણાં બધું ખબર પડી જાય માટી ખાધી કે નહીં, બરાબર. પછી ભગવાન મોઢું ખોલે છે અને અનંત કોટી બ્રહ્માંડના દર્શન યશોદા મહારાણીને કરાવે છે મોઢામાં. ભગવાન બતાવે છે અનંત કોટી બ્રહ્માંડો છે તો મારા ઉદરમાં રમી રહ્યા છે, હું સ્વામી છું, બરાબર. સ્વર્ગ આદિ બધા લોકો, ઉપરથી નીચેથી લઈને 14 લોકો, 28 પ્રકારના નર્ક, કૈલાસ આદિ બધા લોકો ભગવાન કે મારા ગર્ભની અંદર રમી રહ્યા છે, હું અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી છું, બરાબર. યશોદા મહારાણીને શરૂઆતમાં કઈ ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે, બરાબર. ત્યારે ભગવાન છે યોગ માયામાં મૂકે છે. શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે, બરાબર. શ્રદ્ધા નહીં હોય તો ભગવાન નહીં મળે, શ્રદ્ધા નહીં હોય તો ભગવત ધામ નહીં જઈ શકાય. આજકાલ આપને શ્રદ્ધા બતાવવામાં બહુ શરમ આવે છે. આજકાલ આપણને બધાની વચ્ચે માળા કરવામાં શરમ આવે છે. માળા કરતા હોય કોઈક આવી ગયું હોય રિલેટિવ, શું કરો છો? કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં, એમ કરીને છુપાવી દે આપણે માળા, બરાબર. અરે ભાઈ, બધાને માવા ચોરવામાં શરમ નથી આવતી, તમાકા ચોરવામાં શરમ નથી આવતી, લોકોને બધાની વચ્ચે બેસીને ગ્લાસમાં દારૂ લઈને દારૂ પીવામાં શરમ નથી આવતી, લોકોને વાહિયાત રીલ્સ જોવામાં, બરાબર, ના જોવાના વિડીયો જોવામાં શરમ નથી આવતી, બધા બેઠા બેઠા બધાની વચ્ચે જોવે છે, તમને ને મને માળા કરવામાં શરમ આવે છે, બરાબર. આજે આપણે શ્રદ્ધા નહીં બતાવીએ તો આપણા બાળકો કેવી રીતના શ્રદ્ધા બતાવશે? તમે ને હું ધોતી કુર્તો નહીં પહેરીએ તો તમારા ને મારા બાળકો કેવી રીતના ધોતી કુર્તો પહેરશે? કેવી રીતના તમે કહેશો કે તું તિલક કર, જયારે આપણે કોઈ દી તિલક નથી કર્યું તો, બરાબર. હું કરીશ તો મારું બાળક કરશે, બિલકુલ યાદ રાખજો. તમે ગમે એટલા એને પ્રવચનો આપો, પ્રવચનોથી કાંઈ ન થાય. પ્રવચન પેલા આચરણ કરવું પડશે. તમારા આચરણમાં હોય તો તમારું બાળક જોઈ લેશે પપ્પા આમ કરે છે, મમ્મી આમ કરે છે, મારે કરવું જોઈએ. નાના નાના બાળકોએ નિર્જલા કરી, હમણાં નાના નાના બાળકોએ માળા કરી, બરાબર. કેવી રીતના? કારણ કે માતા પિતા કરતા હતા એટલા માટે, બરાબર. તો શરમાવું ના જોઈએ. હું શો ઓફ કરવાની વાત નથી કરતો, પણ ભાઈ શરમાવું ના જોઈએ. લોકોને ગોળ ટોપી પહેરવામાં શરમ આવે છે? પહેરે છે ને, જોબ ઉપર બેઠા હોય, ઓફિસમાં જઈને ટોપી પહેરીને જાય છે. શીખ ભાઈઓ હોય આપણા, બરાબર, ઇવન આર્મીમાં હોય ને તો પણ, બરાબર, આર્મીની કેપ નહીં પહેરે, પાઘ પહેરશે. એને પાઘ પહેરવામાં શરમ નહીં આવે. ગમે એટલો મોટો કર્નલ બની જશે ને તો પણ એને પાઘ પહેરેલી હશે, પહેરેલી હોય ને, શીખ હોય, એને શરમ નહીં આવે. મુસ્લિમોને શરમ નહીં આવે. તમને ને મને શરમ આવશે તિલક કરવામાં. અને આનો વિરોધ કરનારા બીજું કોઈ નહીં, આપણા ને આપણા. સૌથી પહેલા તમે તિલક કરીને બહાર નીકળો એટલે પેલો પ્રશ્ન પૂછવા વાળો કોણ? તો કે આપણો ને આપણો. આવડું મોટું તિલક હોય, અહીંયા સુધી લાંબુ કરી નાખ્યું, બરાબર. 17 પ્રશ્ન તમને પૂછશે. મૂળ ભાઈ પોતાનાથી નથી થતું અને આને કેમ તિલક કર્યું? મૂળ મુદ્દો આ છે, ખબર છે તમને? કરવું તો બધાયને છે, શરમ આવે છે. તો આપણે તો બિલકુલ શરમાવું ના જોઈએ, બરાબર. એક વખત હનુમાનજી મહારાજ છે માતા સીતાજીને પૂછે છે કે માતાજી, તમે આ જે લાલ લીટો અહીંયા કર્યો છે વચ્ચે, એ શું છે? તો સીતાજી કહે છે કે મારા રામચંદ્રજી પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે અને શેથો પૂરવો કહેવાય હનુમાનજી. તો હનુમાનજી મહારાજ કે એમ કે આ લાલ લીટો કરી તો એવું આપણે દર્શાવી કે આપણે રામને પ્રેમ કરી છે? તો કે હા, એનો મતલબ એવો થાય મારો પ્રેમ છે રામચંદ્રજી પ્રત્યેનો. હનુમાનજી મહારાજ તરત એના રૂમમાં ગયા, બરાબર, અને સિંદૂરનો ડબલો આખો લઈ લીધો ને આખા શરીરે ચોપડી દીધો.
કે આપણું એક લીટામાં મેળ નહીં પડે કે હું તો કેટલો પ્રેમ કરું છું કે આખા શરીરે ચોપડી દીધો અને ચોપડીની સભામાં આવી ગયા આખા લાલ ચોળ, બરાબર, આખી શોભા જોવે છે કે આ શું હનુમાનજી કરીને આવ્યા, ઇન્ક્લુડિંગ રામચંદ્રજી પણ જોવે છે કે આ હનુમાનજી આ બધું છે શું, કે પ્રભુજી આવું હતું એ કે મારી માએ એમ કીધું કે નાનો એવો મેં લીટો કર્યો એ પ્રેમ દર્શાવે, પ્રભુ હું તમને કેટલો પ્રેમ કરું છું, મારું જીવન તમારા માટે છે, બરાબર. તો હું તો આખો લાલ થઈ ગયો અને આજે પણ લાલ છે હનુમાનજી મહારાજ, બધી જગ્યાએ સિંદૂર ચડાવવામાં આવે છે. વાય હનુમાનજી મહારાજ ને આખા શરીરે તિલક કરવામાં શરમ નથી આવતી, આખા શરીરે તિલક કરે છે, શરીરનો એક અંગ બાકી નથી, આખા શરીરે ચોપડી દીધું. તમને ને મને 2 લીટી કરવામાં શરમ આવે છે. શ્રદ્ધા નહીં બતાવીએ તો કેવી રીતના આગળની જનરેશનને તમે સનાતન ધર્મ તરફ વાળી શકશો? વેરી ઇમ્પોર્ટન્ટ છે આ મુદ્દો, બરાબર. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, ભગવાન કે આ પ્રકૃતિ છે ને ભાઈ મારી અંડરમાં ચાલે છે અને આ ચર અને અચર જીવો છે બધા એમાંથી ઉત્પન્ન થાય છે. આગળ આવ્યું હતું ને દેવી અસામ ગુણમય મમ માયા દુરતયા, ભગવાન એની માયા શક્તિની પાછી અહીંયા વાત કરે છે. આખું જગતનું સર્જન ને વિનાશ તો વારંવાર ખાલી મારી એક શક્તિ કરી શકે, એનું નામ છે પ્રકૃતિ માયા દેવી, બરાબર. તો કેટલી બધી ગેલેક્સીઓ બને છે અને નાશ થાય છે, બ્રહ્માંડનું સર્જન થાય, બ્રહ્માંડનો નાશ થાય, ભગવાનની ખાલી એક દ્રષ્ટિપાતથી થાય છે. તો ઘણા બધા એમ કે કૃષ્ણ આ જગતમાં આવ્યા અને એ તો બરાબર સામાન્ય મનુષ્ય હતા. અરે ભાઈ, કૃષ્ણ આવ્યા ને મથુરાની જેલમાં એનો જન્મ થયો, પછી એના માતા પિતા જો એના જે જન્મ દેનારી મા પ્રત્યે વિરહ થઈ ગયો, પાલક માતા પાસે જવું પડ્યું, એના મામા કંસે કેટલા બધા અસુરો મોકલા એને મારી નાખવા માટે, માન કૃષ્ણ બિચારા બચ્યા, કેટલી તકલીફ. અરે રામચંદ્રજીને તો બરાબર માતા સીતા સાથે વનવાસ મળી ગયો, બોલો રાજા બનવાના હતા ને કેટલો જીવનમાં દુઃખ પડ્યું. અરે ભાઈ, ભગવાનને કર્મના બદલા દેવા પડે, આપણે તો દેવા પડે ને. આવા કેટલાય જ્ઞાની મૂર્ખા લોકો સમાજની અંદર જ્ઞાન બાંટતા હોય છે. ભગવાનને કોઈ વરદાન નથી, કોઈ શ્રાપ નથી. અહીંયા આ શ્લોકની અંદર ભગવાન ક્લિયરલી કહે, શું કહે છે? અવજાનંતી મામૂઢા માનુષિમ તનુમાશ્રિત, અવજાનંતી મારો ઉપહાસ કરે છે, મારો કૃષ્ણ કહે છે મારો ઉપહાસ કરે છે. કોણ? મૂઢા, મૂર્ખ લોકો, ગધેડાઓ. મૂઢ ને ગધેડા સાથે સરખાયું છે પ્રભુપાદે, બરાબર. શું? તો કે માનુષ્યમ તનુમાશ્રિત, અરે કૃષ્ણ કોઈ સામાન્ય મનુષ્ય છે, એક ઐતિહાસિક પુરુષ છે, એક સિદ્ધ પુરુષ છે, એક યોગેશ્વર છે. ખાલી યોગેશ્વર નથી, ખાલી સિદ્ધ પુરુષ નથી, ખાલી ઐતિહાસિક પુરુષ નથી, એ પૂર્ણ પુરુષોત્તમ પરમ બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ છે, બરાબર. એટલે અહીં કૃષ્ણ કહે છે ભાઈ તમે મૂર્ખ છો. જે લોકો મૂર્ખ છે એ મને નથી ઓળખી શકતા, કે એને એવું લાગે છે કે મેં મનુષ્ય તરીકે આ જન્મ લીધો છે, મનુષ્ય રૂપે, હું મનુષ્ય છું જ નહીં. એટલે તો રામચરિતમાનસમાં અને ભાગવતમમાં બરાબર તુલસીદાસજી કપટ મનુષ્ય તરીકે રામચંદ્રજીનો ઉલ્લેખ થયો છે. અને આને આ વસ્તુ ભીષ્મદેવ કહે છે યુધિષ્ઠિર મહારાજને. તમને શું લાગે છે? મામા ફૂઈના ભાઈ છો, બાજુમાં યાદવ શ્રી કૃષ્ણ ઉભા છે, એ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, ઓળખો એને, એ જ નારાયણ છે, એ જ વિષ્ણુ છે, બરાબર. આ શ્લોકમાં ભગવાન એ જ કહે છે કે ભાઈ મનુષ્ય સ્વરૂપે હું આવું તો મૂર્ખ લોકો મારો ઉપવાસ કરે. એ સમયે પણ હતા શકુની, બરાબર, દુર્યોધન, દુશાસન, આ બધા શું કરતા હતા? ભગવાનનો ઉપવાસ કરતા હતા ને. આ તો છલિયો છે, આ તો માયાવી છે, બરાબર, આ કોઈ ભગવાન નથી, આ તો કઈક થોડીક યોગ શક્તિ એને મેળવી છે ને, છલિયો છે ભાઈ, માયાવી છે, બરાબર, બાંધી દો આને. ખબર છે ને જયારે શાંતિદૂત બનીને જાય છે હસ્તિનાપુરની સભામાં, દુર્યોધન શું કહે છે? આ તો માયાવી છે, છલિયો છે, બાંધી દો સૈનિકો, આ કૃષ્ણને બાંધી દો. કૃષ્ણ કે મને બાંધવો છે? હા, કરી જો ટ્રાય, લગાડી જો, જેટલી તારામાં શક્તિ હોય એટલું. સમજી નથી શકતા ને કે ભગવાન કોણ છે. એટલે અહીં કૃષ્ણ કહે છે હું પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ, મને ઓળખો કે હું કોણ છું. તમે મારો પરમ ભાવને ઓળખતા નથી, અજાનંતો, તમે નથી જાણતા. કોણ છો તમે? મમ ભૂત મહેશ્વરમ. અરે ભાઈ, 84 લાખ યોનિઓ માં જેટલા પણ ભૂત એટલે કે જીવો જે છે ને, એ કદાચ બ્રહ્માજી થી લઈને કીડી સુધી બધા જીવો, બરાબર, આ બધાનો ભગવાન કે મમ ભૂત મહેશ્વરમ, હું બધાનો ઈશ્વર છું, કોઈ સામાન્ય માણસ નથી. તમારા બધા ઉપર કૃપા કરવા માટે હું ક્યારેક કૃષ્ણ, ક્યારેક રામ, ક્યારેક નરસિંહ, ક્યારેક વરાહ તરીકે હું આવું છું તમારા ઉપર કૃપા કરવા માટે, જેથી તમે મને ઓળખી શકો
જેથી તમે તમારા પિતાજીને ઓળખી શકો કે કેટલા શક્તિમાન છે. તો આવા લોકો જે છે કે જે ભગવાનને સામાન્ય માણસ માને છે, તો એની ગતિ શું થાય? તો ભગવાન કહે છે મોગ આશા મોગ કર્માણો મોગ જ્ઞાના વિચેતસ કે એનું બધું મોગ આશા, એની બધી આશાઓ, એના બધા મનોરથો મોગ વ્યર્થ, મોગ કર્માણો એના બધા કર્મકાંડ, સકામ કર્મ, દાન પુણ્ય બધું ક્યાં ગયું? વેસ્ટ. મોગ જ્ઞાના એને ગમે એટલા વેદો ઉપનિષદો પુરાણો વાંચ્યા હોય, શ્લોકો વાંચ્યા હોય, ક્યાં ગયું જ્ઞાન એનું? મોગ. એક શબ્દ છે અમોઘ, બરાબર, જેનો ક્યારે નાશ ના થાય. બીજો શબ્દ છે મોગ, કે જે નાશ થઈ જાય. બરાબર, મોગ જ્ઞાન. અને ખાલી આટલાથી અટકતું નથી. રાક્ષસીમ આસુરીમ જેવો પ્રકૃતિ મોહિની શ્રીતા, એની જે પ્રકૃતિ છે, એનો જે સ્વભાવ છે, કેવો થઈ જશે? રાક્ષસીમ આસુરીમ જેવો. એનો સ્વભાવ છે એ નાસ્તિક થઈ જશે, આસુરી થઈ જશે. જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણનો ભક્ત નથી બનતો ને, તો ગમે એટલો એ વ્યક્તિ સારો હોય, બરાબર, પણ એનામાં કોઈ સારા ગુણ નથી. શ્રીમદ ભાગવતમ આવું કે છે. જ્યારે કોઈ વ્યક્તિ વૈષ્ણવ નથી બનતો ને, તો એના 1000 સારા ગુણો હોય, પણ એની અંદર હંમેશા સ્વાર્થ ભરેલો હોય છે. જ્યારે વ્યક્તિ વૈષ્ણવ બને છે ને, ત્યારે જે વ્યક્તિ કમ્પ્લીટલી નિસ્વાર્થ બની શકે છે. એટલા એ ભગવાન કહે છે કે કોઈ મને સામાન્ય માણસ માને, બરાબર, તો એનું બધું વેસ્ટ જવાનું છે. આખી જિંદગીનું કરેલી એના મનોરથો, એના દાન, એના જે કઈ કર્મ, એનું જ્ઞાન, બધું ફાઇનલી વેસ્ટ હશે. બરાબર. તો આ થઈ ગયું ભગવાનને સામાન્ય માણસ માને. પણ એવા પણ લોકો છે, બરાબર, સંતો મહંતો છે, જે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માને છે. એને કીધા છે મહાત્મા કીધા છે, મહાત્મા નસ્તુ મામ પાર્થ. તો એવા પણ લોકો છે જે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માને છે. દેવી પ્રકૃતિમાં આશ્રિત, દેવી પ્રકૃતિના આશ્રય રહી અને શું કરે છે? ભજંત્ય અનન્ય મનસો, અનન્ય મનથી ભગવાનનું ભજન કરે છે. બરાબર. અને જ્ઞાતવા એ જાણે છે. શું જાણે છે? ભૂતાદિમ અવ્યયમ, બધા ભૂતોના આદિ કૃષ્ણ છે. બધા 84 લાખ યોની જે છે, એના પિતાજી કોણ છે? કૃષ્ણ છે. એની કેવા છે? અવ્યયમ. ક્યારે કૃષ્ણનો જન્મ નથી, ક્યારે કૃષ્ણનું મૃત્યુ નથી, એના શરીરનો કોઈ દી નાશ નથી. આવું એ જાણે છે. કોણ જાણે છે? તો કે જે મહાત્મા છે એ. કોણ મહાત્મા કહેવાય? રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, બરાબર, નિંબાર્કાચાર્ય, વલ્ભાચાર્યજી, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, નરસિંહ મહેતા, મીરાબાઈ, શીલ પ્રભુપાદજી, આને બધાને મહાત્મા કીધા છે શાસ્ત્રમાં. આપણે તો ગમે એને મહાત્માનું બિરુદ આપી દેતા હોઈએ છીએ. મહાત્માનું બિરુદ ગમે એને ના આપી શકાય. મહાત્મા એ વ્યક્તિ છે કે જે ભજંત્ય અનન્ય મનસો હોય, બરાબર, અને જે જ્ઞાતવા, જે જાણતો હોય. શું? તો કે ભૂતાદિમ અવ્યયમ, કૃષ્ણને જાણતો હોય. મામ એટલે કૃષ્ણ. ઓકે. તો આવા જે મહાત્માઓ છે, એના જીવનમાં ધ્યેય માત્ર કૃષ્ણ છે. માધુંદ્રપુરી કરીને સંત છે, ગિરી ગોવર્ધનની તળેટીમાં બેઠા છે અને 3 દિવસ સુધી એ ભિક્ષા માંગવા પણ નથી જતા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થાય છે, ભિક્ષા માંગવા નથી જતા. સાક્ષાત ગોપાલ પ્રગટ થાય છે, કૃષ્ણ, બરાબર, અને જાય છે ત્યાં. બાબા, ઓ બાબા. અને માધુંદ્રપુરી ત્યારે ધ્યાનમાં હતા, ભગવાનના ધ્યાનમાં, જપમાં હતા. આંખ ખોલે છે અને કહે છે, હા, તમે કોણ? મારું નામ ગોપાલ છે. મારી માએ કીધું કે તમે 3 દિવસથી કઈ ખાધું પીધું નથી, તમે ભિક્ષા માંગને નીકળ્યા નથી. હું જોઉં છું તમે 3 દિવસથી આઈને બેઠા છો, તમે ભૂખ્યા હશો. મારી માએ તમારા માટે દૂધ મોકલાવ્યું છે, ગાયનું દૂધનું કટોરો આપે છે. માધવપુરીએ કટોરો લીધો, ઘડો લીધો, ભગવાનને ભોગ લગાડ્યો. જેવું એ દૂધ પીતું ને, બરાબર, તરત જ નિંદ્રામાં પોઢી ગયા. યોગમાયા, ભગવાનની યોગમાયા શક્તિમાં પોઢી ગયા. ભગવાન સ્વપ્નમાં આવ્યા. માધવપુરી, એ હું હતો. કોણ? ગોપાલ ગિરધારી, જેના ગિરી ગોવર્ધન ધારણ કર્યો ને, એ હું હતો. તમને દૂધ દેવા માટે આવ્યો હતો, બરાબર. અને મારી યોજના છે કે મારા એક શ્રી વિગ્રહ આજ ગિરી ગોવર્ધનની તળેટીમાં દટાયેલા છે, જાડી જાખરાની પાછળ. તમે કાઢો, મને બહુ ગરમી થાય છે. મુઘલોના આક્રમણ થયા, નાસ્તિક લોકોના આક્રમણ થયા, તો પૂજારી છે એ વિગ્રહને છુપાવીને ભાગી ગયા હતા. તો એ વિગ્રહ ત્યાં જાડીમાં છુપાયા હતા. ભગવાને નિશાન આપ્યું કે આ નિશાન છે, આ જગ્યાએ જાઓ. માધવપુરીની ઊંઘ ખુલી. ખૂબ પહેલા તો રડ્યા કે સાક્ષાત ભગવાન આવ્યાનું ઓળખી ના શક્યો. ગામ લોકોને એકઠા કર્યા અને ભગવાને જે નિશાન પાડ્યું તે નિશાન તરફ આગળ વધ્યા. શોધખોળ કરી તો સુંદર મજાના વિગ્રહ ત્યાંથી નીકળ્યા ભગવાનના. એક હાથ ઉપર છે ને એક હાથ નીચે છે, સુંદર મજાનો, બરાબર. એ વિગ્રહ લઈ અને ગિરી ગોવર્ધન મહારાજના પર્વત ઉપર ત્યાં બિરાજમાન કર્યા, બરાબર. સુંદર મજાની સેવા બધું ચાલુ થયું. ગોવિંદ કુંડ માંથી
કેટલું બધું પાણીઓ બધા પાણી ભરીને આવ્યા અને ભગવાનનો અભિષેક કર્યો. ભગવાન તો લીલાધારી પાછા સ્વપ્નમાં આવ્યા માધવેન્દ્રપુરી. માધવેન્દ્રપુરી, હજી મને બહુ ગરમી થાય છે, મારા માટે મલય ચંદન લઈ આવો, ભીમસેની કપૂર લઈ આવો, મને લેપ કરો મારા ઉપર. તો માધવેન્દ્રપુરી કે ક્યાં મળશે મલય ચંદન? ક્યાં મળે? ઓડિશામાં. હવે ક્યાં વૃંદાવન ની ક્યાં ઓડિશા? હવે એ સમયે કઈ ટ્રેન નહોતી ચાલતી. માધવપુરી આ ટ્રેનની ટિકિટ કરાવી ફટાફટ ઓનલાઈન IRCTC માં, સાંજે બેહી ગયા ને સવારે બરાબર ત્યાંથી લઈને આવતા રહ્યા. ચાલીને જવાનું હતું વૃંદાવન થી ઓડિશા. બરાબર માધવપુરી નીકળી ગયા ચાલતા ચાલતા, બીજા ભક્તોને સેવા આપી દીધી ગોપાલની અને નીકળી ગયા. અને નીકળ્યા તો રસ્તામાં એક ગોપીનાથજીનું મંદિર આવ્યું અને રાતવાસો કરવાનું નક્કી કર્યું. રાત્રે ત્યાં સુઈ ગયા. હવે ગોપીનાથજીના મંદિરમાં સાંજના ભોગમાં ખીર લાગે. હવે માધવેન્દ્રપુરી જોયું કે ખીરના ઘડા આવે છે, ભગવાનને ભોગ લાગે છે. અને માધવેન્દ્રપુરીના મનમાં વિચાર આવ્યો કે મારે ગોપાલની સેવા કરવાની છે, કાશ મને આ ખીર મળી જાય થોડીક, બરાબર, તો ખબર પડે કેવો ટેસ્ટ છે, તો હું ગોપાલની સેવા કરી શકું. પણ બીજી ક્ષણે યાદ આવ્યું કે ભગવાનને ભોગ તો લાગ્યો નથી, અને મેં ઈચ્છા કરી નાખી કે મને મળી જાય. ખૂબ દુઃખી થઈ ગયા કે મારા ભગવાન નથી જમ્યા એની પેલા મેં ઈચ્છા કરી. બરાબર. તો કોષ નું પોતાનું જ માઇક ચાલુ થઈ જાય, શું કરવાનું? એને પાછા કોણ બંધ કરવા જશે? હરે કૃષ્ણ. તો પછી શું થયું કે ભાઈ ભગવાનનો ભોગ લાગતો હતો. માધવેન્દ્રપુરીને ઈચ્છા થઈ કે ભાઈ મને થોડું મળી જાય. ખૂબ દુઃખી થઈ ગયા, જતા રહ્યા ત્યાંથી અને બજારમાં જઈને સુઈ ગયા, જ્યાં ઝાડવાની નીચે જગ્યા મળી ત્યાં. રાત્રે સ્વપ્નમાં આવ્યા ગોપીનાથજી પૂજારીને. પૂજારીને કહે ઉઠો ને જલ્દીથી મારા મંદિરમાં જાઓ, અને મારા પિતાંબરની પાછળ મેં એક ખીરનો ઘડો છુપાવીને મૂકી દીધો છે. બરાબર. પૂજારી તો આફડા ફાફડા થઈને ઉઠ્યા અડધી રાત્રે, તરત જ માથે પાણી નાખ્યું, સ્નાન કરીને દોડતા મંદિરમાં ગયા. મંદિરના કપાટ ખોલ્યા અને જોયું તો ખરેખર ભગવાનના પિતાંબરની પાછળ એક ઘડો છુપાવીને મૂકી દીધો હતો. ભગવાને સ્વપ્નમાં કીધું હતું કે મારો એક ભક્ત આવ્યો છે માધવેન્દ્રપુરી, અને ખીર ખાવાની ઈચ્છા છે, તમે જાવ એને આપ્યા હોય એને કહેજો ગોપીનાથજી તમારા માટે ખીરની ચોરી કરી છે. પૂજારી બહાર ગયા અને પૂજારીએ કીધું માધવેન્દ્રપુરી કોઈ છે? માધવેન્દ્રપુરી કોઈ છે? કઈ જવાબ ના મળ્યો. પણ પછી કહે છે માધવેન્દ્રપુરી કોઈ છે? ભગવાન ગોપીનાથજીએ તમારા માટે ખીરની ચોરી કરી છે. અને માધવેન્દ્રપુરી દોડતા દોડતા આવે છે, ખૂબ રડે છે. વિચાર કરો, સાક્ષાત ભગવાને ચોરી કરવી પડી એના ભક્ત માટે. બરાબર. ખૂબ રડે છે, ખીર ખાય છે, અને મટકું પણ ભેગું લઈ લે છે. મટકાના કટકા કરીને એના કાચલા પણ ભેગા લઈ લે છે. ભગવાને આપેલો, બરાબર, સાક્ષાત ચોરી કરેલી. રાતોરાત ત્યાંથી નીકળી જાય છે. લોકોને ખબર પડે કે ભગવાને ચોરી કરી ભક્ત માટે, તો લોકો તો મને જ ભગવાન બનાવી દેશે. તો રાતોરાત ત્યાંથી નીકળી ગયા. બરાબર. આગળ ગયા, જગન્નાથપુરી ને કપૂર ને ચંદન ને બધું લઈને આવ્યા. રસ્તામાં પાછા ગોપીનાથજીના મંદિરે આવ્યા. ભગવાન છે દર્શન પાછા આપ્યા સપનામાં, ને કીધું કે આ ચંદન છે અહીંયા જ મને લગાડી દો, તમારે વૃંદાવન પહોંચવામાં બહુ વાર લાગશે. બરાબર. એ દિવસથી એ ગોપીનાથજી નું મંદિર, ગોપીનાથ ભગવાનનું નામ પડી ગયું ખીરચોરા ગોપીનાથજી. ખીરચોરા અથવા ક્ષીરચોરા ગોપીનાથજી. બરાબર. હિન્દીમાં ક્ષીર, સંસ્કૃતમાં ક્ષીર કહેવાય. તો આજે પણ તમે ટાઈપ કરો ખીરચોરા ગોપીનાથજી, સુંદર મંદિર છે. ક્યારેક જવાનું થાય તો દર્શન કરજો. તો આવા કૃષ્ણ છે. જો તમે એને ભગવાન માનો, બરાબર, તો ભગવાન છે તમારા માટે ચોરી કરવા માટે તૈયાર છે. બરાબર. આને કહેવાય મહાત્મા નસ્તુ મામ પાર્થ. આ મહાત્મા છે. બરાબર. તો મહાત્મા શું કરતા હોય છે? આ જે 9.14મો જે શ્લોક છે એ ભગવદ્ ગીતાનો સેન્ટર શ્લોક કહેવાય. સતતમ કીર્તયંતો મામ. મહાત્મા સતત કીર્તન કરતા હોય. કીર્તન એટલે એવું નહીં કે ખાલી કરતારથી કીર્તન કરીએ એ જ. કીર્તન એટલે જેના દ્વારા ભગવાનની કીર્તિ ગાઈ શકાય, બધું જ. જેમાં ભાગવતમ, ભગવદ્ ગીતા, મંદિરે જવું, મંગલા આરતી કરવી, આ બધું જ કીર્તન છે. તો સતત કરતા હોય છે. એક દિવસ બે દિવસ નહીં. કેટલી વાર કીર્તન કરે? સતતમ. અને યતંતશ્ચ દ્રઢ વ્રત. કોઈ એમ કે ગણીને માળા કરવાનું ક્યાં કીધું છે? ભાઈ, એ તો મનમાં ચાલતું જ હોય ભગવાનનું નામ. માળા લઈને ગણવાની ન હોય. 108 પારાની માળા, ને 1 માળા થઈને, 2 માળા થઈને, 3 માળા થઈને. ભગવાન અહીંયા કહે છે યતંતશ્ચ દ્રઢ વ્રત. તમે યતન કરો, તમે પ્રયત્ન કરો, અને તમે એક દ્રઢ વ્રત લઈ લો કે ભાઈ હું એકાદશીનું એક વ્રત કરીશ, હું એક વ્રત લઉં છું કે હું 4 માળા કરીશ, હું 8 માળા કરીશ. સ્વયં ભગવાને કહ્યું છે કે એક આંકડો સિલેક્ટ કરો. યતંતશ્ચ દ્રઢ વ્રત. એક સંકલ્પ લો. તો કોઈ તમને પૂછે ક્યાં કીધું છે માળા કરવાનું, તો અહીંયા કીધું છે માળા કરવાનું, સતતમ કીર્તયંતો મામ. અને ક્યાં કીધું છે ગણીને, તો અહીંયા કીધું છે ગણીને. યતંતશ્ચ દ્રઢ વ્રત. કોઈ એમ કે મંદિરે જવાનું ક્યાં લખ્યું છે, તો અહીંયા લખ્યું છે નમસ્તસ્ય મામ ભક્ત્યા. મારા ભક્તો આવશે ને મને નમસ્કાર કરશે. ક્યાં જઈને નમસ્કાર કરશો? દંડવત.
મંદિરે જઈને કરશો ને. ઘણા બધા લોકો કે ભગવાન તો નિરાકાર છે, મંદિરે જવાની શું જરૂર છે, ભગવાન તો કણ કણમાં બિરાજમાન છે. એટલે ભાઈ કણ કણમાં બિરાજમાન છે તો મંદિરની મૂર્તિમાં બિરાજમાન નથી? એટલા બધા સુંદર શ્રૃંગાર કર્યો છે, એ મૂર્તિમાં જ ભગવાન નથી, બાકી બધી જગ્યાએ તને દેખાય છે, તો મંદિરમાં જઈને નથી દેખાતા ભગવાન? બરાબર. ભગવાન નિરાકાર પણ છે, ભગવાન સાકાર પણ છે. ભગવાનનું ઓરિજિનલ સ્વરૂપ છે, સાકાર છે. બરાબર. એટલે તો બ્રહ્માજી લખે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. કૃષ્ણનો વિગ્રહ છે, એક સ્વરૂપ છે. ભગવાન નિરાકાર નથી, નિરાકાર ભગવાનની શક્તિ છે. ઓકે. તો ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે, નિત્ય યુક્તા ઉપાસતે. કોઈ એમ કે ભાઈ ક્યાં કીધું છે ભક્તિ કરવાનું, ઉપાસના કરવાનું, પૂજા કરવાનું? રોજ સવારમાં તમે બધા ઉઠીને ચાલુ થઈ જાવ છો, બરાબર, પૂજા કરો છો, ભક્તિ કરો છો, માળા કરો છો. આ એક શ્લોકની અંદર એ બધું જ છે જે ઇસ્કોન કરી રહ્યું છે. સતતમ કીર્તયંતો મામ, સતત કીર્તન કરે છે ઇસ્કોનના ભક્તો, સતત માળા કરે છે, સતત ભગવદ્ ગીતા ભાગવતમનો પાઠ રોજ કરે છે, ભગવાનનો કીર્તિ મહિમા ગાવાય એના માટે જે કંઈ પણ થઈ શકે કરે છે. અને ઇસ્કોનના દરેક ભક્તો દ્રઢ વ્રત લે છે કે 16 માળા કરશું, અમે એકાદશીના ઉપવાસ કરીશું, ચાતુર્માસ કરીશું. એક વ્રત લે છે, રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીશું, સંકલ્પ પૂર્વક કરે છે. નમસ્તસ્ય મામ ભક્ત્યા, ઇસ્કોનના ભક્તો તમે જો દંડવત પ્રણામ કરશે, દંડવત. બરાબર. હું જ્યાં સુધી ઇસ્કોનમાં નહોતો આવ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કે આવી રીતના પ્રણામ કરવા જોઈએ. આપણે મંદિરે જઈને આ રીતના પ્રણામ કરતા હોય, બરાબર. મોટા ભાગે તો મંદિરમાં જઈને ભગવાનની સામે જઈને પછી આંખ બંધ કરી દેવાની, આમ પછી જે કઈ માનતા હોય થોડીક કહી દેવાની, આ આપી દેજો, ગાડી આપી દેજો, બંગલો આપી દેજો, બસ 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 જાઉં છું, પૂરું કામ આ જ હતું. આપણને એમ કે આને દર્શન કર્યા કહેવાય. દર્શન ખુલ્લી આંખે થાય, દંડવત પ્રણામથી થાય. દર્શન ભગવાનના અંગૂઠાથી શરૂઆત થાય. શાસ્ત્રમાં લખ્યું છે અંગૂઠાથી દર્શન થાય. ભગવાનના દર્શન કરવાની પદ્ધતિ ભાગવતમાં આપી છે. અંગૂઠાથી ધીમે 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 ઉપર આવો, ભગવાનના બરાબર જાંઘ પ્રદેશ ઉપર આવો, ભગવાનના નાભી કમળ સુધી આવો, ભગવાનના વક્ષ કમળ સુધી આવો, અને છેલ્લે ભગવાનનું મુખ કમળ સુધી આવો. આ પદ્ધતિ આપી છે સ્વયં વેદ વ્યાસજીએ, સુખદેવજીએ. બરાબર. તો કોઈ એમ કે ક્યાં લખ્યું છે? લખ્યું છે ભાઈ, ભગવદ્ ગીતામાં ક્લિયર કટ લખ્યું છે, અને ઇસ્કોન એને 100% ફોલો કરે છે. ઇસ્કોનના ભક્તો છે એ ભગવદ્ ગીતાને જીવે છે. ખાલી એવું નથી ભક્તોને શ્લોક આવડે છે, ખાલી એવું નથી ખાલી પ્રવચન સાંભળી જાણે છે કે આપી જાણે છે. નહીં, સાંભળે છે ને જીવનમાં ઉતારીને એ પ્રમાણેની દિનચર્યા છે ઇસ્કોનના ભક્તોની. ઇસ્કોનના ભક્તોની દિનચર્યા ભગવદ્ ગીતા પ્રમાણે છે, એ પ્રમાણે જીવન જીવે છે. ભગવાન કહે છે, હું બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રય દાતા, પિતામાં હું બધું છું. મારો કોઈ પિતા નથી, હું બધાનો પિતા છું. હું બ્રહ્માજીનો પણ પિતા છું, બરાબર. હું તમારા બધાનો માતા પણ છું, કારણ કે જન્મ દેનારો બ્રહ્માજીને હું છું. ત્યારે તમે બધા આવ્યા છો. તમારા બધાનો આશ્રય દાતા, તમારો પિતામહ પણ હું છું. હું જ્ઞાનનો વિષય તો હું છું. તમે જ્ઞાન પ્રાપ્ત કરીને કહેશો ભગવાન નથી, મૂર્ખ છો. ભગવાન કહે છે, વૈદ્યમ, મને જાણવાનો છે જ્ઞાન પ્રાપ્ત કરીને. વિશુદ્ધિ કરતા હું છું, ઓમકાર હું છું, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ હું છું. વરસાદને હું જ રોકી રાખું અને મોકલું હું જ છું. ઇન્દ્રદેવને થોડો ઘમંડ આવી ગયો હતો કે ભાઈ બધો કંટ્રોલ આપણા હાથમાં છે, બરાબર. તો વરસાદ વરસાવે છે વૃંદાવન ઉપર. પછી ભગવાન એની આંખ ઉગાડે છે, બેટા મારી અંડરમાં નોકરી મળી છે, ભૂલી ગયા તમે? બરાબર. ત્યારે ઇન્દ્રદેવની આંખ ખુલે છે, પ્રભુ ભૂલ થઈ ગઈ બહુ મોટી. સુરભી ગાયને લઈને આવે છે, એરાવત હાથી લઈને આવે છે, ભગવાનનો અભિષેક કરે છે, ભગવાનને દંડવત પ્રણામ કરે છે. ઇન્દ્ર, આ ઇન્દ્ર એ છે કે જે આપણા બધાના કુળદેવીના રાજા છે. કારણ કે તમારા મારા બધાના કુળદેવી સ્વર્ગમાં બિરાજમાન થાય, અને બધા જ કુળદેવી, બધા જ દેવી દેવતાઓ, ચંદ્ર, વરુણ, સૂર્ય, આ બધા જ દેવતાઓના રાજા એટલે ઇન્દ્ર છે. અને એ ઇન્દ્ર દંડવત પ્રણામ કરીને ભગવાનને કહે છે, ભગવાન મારી ભૂલ થઈ ગઈ, હું ભૂલી ગયો હતો કે તમે જ મને આ સેવા આપી છે વરસાદ વરસાવવાની. એટલે કૃષ્ણ કહે છે, વરસાદને રોકી હું શકું ને મોકલોય હું. અમરત્વ હું જ છું, સાક્ષાત મૃત્યુ પણ હું છું, ચેતન તત્વ, જળ તત્વ બધું મારામાંથી આવે છે, બરાબર. હવે કોઈ વ્યક્તિ વેદો વાંચે ને ભગવાનને ના માને, તો વેદોની અંદર એવું ઘણું બધું છે કે ઉપરના લોકમાં જાય, સ્વર્ગમાં જાય, ઇન્દ્રલોકમાં જન્મ લે અને ખૂબ આનંદ ભોગવે. પણ શું સ્વર્ગમાં પરમેનન્ટ રહેવાનું છે? સ્વર્ગમાં એકવાર ગયા તો કોઈ દી પાછા નહીં આવવાનું એવું છે? તમે 21મો શ્લોક ખોલો ને વાંચો, એમાં લખ્યું છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ. તમારા પુણ્ય કર્મ પૂરા થાય ને તમારે સ્વર્ગમાંથી પાછું આવવું પડે. ઇન્દ્રને પણ પાછો જન્મ લેવો પડે, અહીંયા ચંદ્રને જન્મ લેવો પડે, વરુણ દેવને જન્મ લેવો પડે છે. ફરીથી એના પુણ્ય કર્મ પૂરા થાય ને પાછું અહીંયા જવું પડે છે. નિરંતર જન્મ મૃત્યુ ચાલુ જ રહે. તમે સ્વર્ગમાં જાઓ કે તમે બ્રહ્માજી પણ બની જાઓ, શું ફાયદો છે? એટલે ભગવાન કહે છે, એના કરતા તમે મારી ભક્તિ કરો. અનન્યા ચિંતયંતો મામ,
એ જના પર્યુપાસતે. આ શ્લોકને LIC શ્લોક કહેવાય છે, કારણ કે આમાં શબ્દ આવે છે યોગ ક્ષેમમ વહામ્યહમ છેલ્લે. યોગ ક્ષેમમ વહામ્યહમ LIC ને નીચે લખેલું છે, LIC યોગ ક્ષેમમ વહામ્યહમ, બરાબર અહીંથી લીધેલું છે. જિંદગી કે સાથ ભી और जिंदगी के बाद भी. જિંદગી કે સાથ ભી કૃષ્ણ છે ને જિંદગી કે બાદ ભી કૃષ્ણ જ છે, બીજું કોઈ નથી. એકે પોલિસી તમારી કામ નથી લાગતી તમને ભગવત ધામ લઈ જવા માટે. એટલે આને LIC શ્લોક કીધો છે કે અનન્ય ભાવે કોઈ ભગવાનનું ચિંતન કરે ને, ભગવાનને ભજે ને, તો ભગવાન એની બધી જરૂરિયાતોની પૂર્તિ કરે છે ને ભગવાન એનું ખૂબ ધ્યાન રાખે છે, ખૂબ ધ્યાન રાખે છે. અર્જુન આચાર્ય કરીને એક મહાન સંત થઈ ગયા. એ ભગવદ્ ગીતા વાંચતા હતા ને તો આ શ્લોક આવ્યો, બરાબર, કે ભાઈ ભગવાન જરૂરિયાતની પૂર્તિ કરે છે ને રક્ષણ કરે છે. મારે તો ખાવા ખીચડીના ફાફા છે, મારી તો કઈ જરૂરિયાતની પૂર્તિ કરતા નથી. કૃષ્ણ ખોટું બોલે છે આ શ્લોકની અંદર, બરાબર. તો લાલ લીટી કરી નાખ્યા શ્લોક ઉપર, યોગ ક્ષેમમ વહામ્યો ઉપર, બરાબર. પછી અંદર ત્યાં કહેવાય કે મૂકીને બોલપેન મૂકીને જતા રહ્યા સ્નાન કરવા માટે. હવે જેવા સ્નાન કરવા ગયા ને તો થોડી વારમાં બે છોકરા આવ્યા, બરાબર. એક છોકરો એકદમ સુંદર, બરાબર, રૂપાળો, થોડોક કહેવાય કે હુષ્ટપુષ્ટ, અને એક છોકરો થોડો શ્યામ વર્ણનો. બે આવ્યા અને બે ના ખભે બરાબર બબે સુંડલા મોટા મોટા લટકાળેલા, અને આવીને કે છે, મૈયા, ઓ મૈયા. તો કે શું હતું? તો કે ભાઈ અમારા ગુરુ મહારાજે આ બધું ખાદ્ય સામગ્રી મોકલાવી છે, બરાબર. અને એની બરાબર અર્જુન આચાર્યની પત્ની જોવે છે તો બધું એની અંદર કાચું સીધું બધું, એમાં ફ્રૂટ છે, લોટ છે, બધું, બટેટા બધું જે કઈ જોઈએ બધું. ત્યાં કોને મોકલાયું? તો કે અમારા ગુરુદેવે મોકલાયું. ગુરુદેવ કોણ? તો કે અર્જુન આચાર્ય, અમારા ગુરુ. એ કે દીધે ગુરુ થઈ ગયા, કે મને તો કોઈ દી કીધું નહીં કે એને શિષ્ય બનાવ્યા છે. એ કે આખો દી તો મારી સામે હોય, કે કોઈ દી તો મેં જોયા નથી. કે તમે જયારે બહાર જાવ ને ત્યારે એ અમને લોકોને બોલાવે છે ને ભણાવે છે, તો અમે એના શિષ્ય છીએ, બરાબર. જેવા સુંડલા મૂકીને પાછા વળે છે ને તો બે ના બરાબર પીઠ ઉપર સોટીઓ મારેલી હોય ને એવા ઉજેડા લીટા, બરાબર. તો ઓલી પત્ની પૂછે છે અર્જુન આચાર્ય કે આ શું થયું? એ કે થોડુંક સેવામાં ભૂલ થઈ ગઈ હતી ને, તો એ કે અમારા ગુરુદેવે અમને કે પનિશમેન્ટ કરી હતી, લાકડી મારી હતી. શું વાત કરો છો? કે આ તો મોટી મોટી વાતો કરતા હોય અર્જુન આચાર્ય. ભગવદ ગીતામાં એ કે બધા જીવો પ્રત્યે સમભાવ રહેવું જોઈએ, કોઈને હાનિ ના પહોંચાડવે, અહિંસા પરમો ધર્મ. ના તો મોટી મોટી વાત કરી, નાના નાના બાળકોને લાકડીથી મારે છે. આ જે વાત કે આવા દી હોય કે ઓલા બિચારાને તો ખબર નથી, સ્નાન કરવા ગયા છે. થોડી વાર પછી સ્નાન કરીને અર્જુન આચાર્ય ઘરે આવે, ઉધડા લીધા સીધા આવતા આવે. બહુ મોટી મોટી વાતો કરો છો ને તમે તો બહુ જ્ઞાની છો ને નાના નાના છોકરાઓને મારો છો, તમને શરમ નથી આવતી? અર્જુન આચાર્ય કે કયા નાના છોકરાઓને મેં માર્યા અત્યાર સુધીમાં? ખબર તો નથી, શેની વાત કરો છો તમે દેવી? તો કે બે અમારા શિષ્યો આવ્યા હતા. મારા શિષ્ય? એ કે કયા મારા શિષ્ય? ખોટું બોલું છું હું? એ કેવું? આવો ઘરમાં ઝૂંપડામાં તમને બતાવું કે તમારા શિષ્ય આવ્યા હતા, તમે તો બધું મોકલાયું છે ને. અર્જુન આચાર્ય જોવે છે બધું બધું એની અંદર. એ કે બે મારા શિષ્ય કેવા દેખાતા હતા? બરાબર. તો કે એક સુંદર મજાનો એકદમ રૂપાળો હુષ્ટપુષ્ટ અને એક શ્યામ વર્ણનો એકદમ સુંદર આકર્ષક બે છોકરા હતા, બધું મૂકીને ગયા. અર્જુન આચાર્યને યાદ આવ્યું કે સાલું ઓલો શ્લોક વાંચતો તો યોગ ક્ષેમમ વહામ વ્યહમ, તરત જ ભગવદ ગીતા ખોલીને જોયું, તેમાં લાલ લીટો ત્યાં હતો નહીં, લીટી મારેલી હતી ને એ હતો નહીં. ત્યારે ખબર પડી કે ભગવાન કે છે કોઈ જરૂરિયાતની પૂર્તિ કરું છું, મતલબ કરું છું. કોઈ એમ કે કૃષ્ણ નો કોઈ ભક્ત બની જાય ને કૃષ્ણ નું ધ્યાન ન રાખે તો કોઈ દી બને નહીં. અર્જુન આચાર્ય ખૂબ રડે છે, ખૂબ રડે છે કે સાક્ષાત કૃષ્ણ બલરામને આવવું પડ્યું પ્રૂવ કરવા માટે ભગવદ ગીતાનો શ્લોક સાચો છે, હું પૂર્તિ કરું છું, બરાબર. એની પત્નીને કે છે કઈ દિશામાં ગયા છે બે છોકરાઓ? પાછળ દોડે છે, પછી મળે ભગવાન, બરાબર. તો આ જે કૃષ્ણ યોગ ક્ષેમમ વહામ વ્યહમ, અમથા કોઈ સાધુ સંતો વૃંદાવનમાં જઈને રાધા રાણીના આશ્રય બેઠા હશે, કોઈ ચિંતા નથી, ખાવાની ઉપાધિ નથી, પીવાની કોઈ ચિંતા નથી, ઉપર આસરાની કોઈ ચિંતા નથી, છતાં એ બધા ખૂબ આનંદપૂર્વક રહે છે. તમે જાઓ વૃંદાવનમાં જાઓ, ગોવર્ધનમાં જાઓ, બધા બાબાજીઓ રહે છે શાંતિથી, નામ જપ કરે, માળા કરે, પરિક્રમા કરે. વાય યોગ ક્ષેમમ વહામ્યહમ. વિશ્વાસ હોવો જોઈએ, બરાબર. એટલા માટે ભગવાન પોતે કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમ્ય ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ એમ કે ભગવાન ક્યાં કહે છે ભોગ લગાડવાનું? ભગવાન તમારી પાસે ડિમાન્ડ કરે છે 9.26 કે ભાઈ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, મને એક તુલસી પત્ર આપો, મને એક બરાબર ફૂલ આપો, મને એક ફળ આપો, અને કાંઈ ન મળે તો મને એક પાણીનો ગ્લાસ આપો. કૃષ્ણ તમારી પાસે ડિમાન્ડ કરે છે, બરાબર. કૃષ્ણ સ્વયં કે છે મને આપો, તો આપણે ભોગ નથી લગાડતા, બરાબર. ઘણા એમ કે તમારા કૃષ્ણ બહુ ડિમાન્ડિંગ છે, એને તો 56 ભોગ જોઈએ, આ જોઈએ તે જોઈએ. કૃષ્ણ કહે હું ડિમાન્ડિંગ નથી,
ખાલી તુલસી પત્ર આપો. કોઈ એમ કે તુલસી પત્ર તો નથી, ભગવાન કે ખાલી એકાદું સુગંધી પુષ્પ મને ચડાવો. કોઈ એમ કે ના અમારી પાસે ફૂલ નથી, તો ભગવાન કે સીઝન પ્રમાણે ફ્રૂટ તો ઘરે લઈ આવો છો ને. હમણાં ભીમી 11 હતી, કેરીના બોક્સ આવ્યા તમારી ઘરે, એકાદી કેરી તો મને ભોગ લગાડો. બરાબર. કોઈ એમ કે ના 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 અમે તો બહુ ગરીબ છીએ, અમારી ઘરે તો ફ્રૂટ ના આવે. તો કૃષ્ણ કહે છે તોય એમ આ જગતનું એવું કયું ઘર છે જેના ઘરની અંદર એક ગ્લાસ પાણી ના હોય ભગવાનને ભોગ લગાડવા માટે? ના લગાડવાની શરૂઆત કરી હોય તો આજથી ભોગ લગાડી દો. ડુંગળી લસણ વાળું બનતું હોય ભોગ ના લાગે, એના સિવાયનું બધી વસ્તુ ભોગ લગાડવાની ચાલુ કરો, પછી મિરેકલ જોવો. 3-4 મહિનામાં શું પરિવર્તન થાય છે ઘરની અંદર તમારી ચેતનામાં એ જોવો. ભગવાનને ભોગ લગાડેલી વસ્તુ ખાવાથી શું થાય છે તમે પ્રેક્ટિકલ અનુભવ કરીને જુઓ. કારણ કે ભગવાન સ્વયં કહે છે અસ્નામી, હું ગ્રહણ કરું છું. એટલા માટે આપણે ઇસ્કોનના ભક્તો જે કઈ વસ્તુ જમે બધું જ ભગવાનને ભોગ લગાડે છે. ઈચ એન્ડ એવરી આઇટમ્સ બધું ભોગ લાગે છે. ભગવાનને જમાડ્યા વગર ભગવાનનો ભક્ત ક્યારેય જમતો નથી, ખાતો નથી. તો 4 વસ્તુ છે, તુલસી પત્ર, પુષ્પ, ફ્રૂટ ને પાણી. બરાબર. શું કામ ના ભોગ લગાડીએ આપણે? બરાબર. ભગવાન ડિમાન્ડિંગ નથી. ભગવાન તો સુદામાના કાચા તંદુલ પણ ખાય છે, અને ભગવાન રામચંદ્રજી સબરીબાઈના એઠા બોર પણ ખાય છે. તમારી પાસે ભાવ છે, ભગવાન એ ખાવા માટે પણ તૈયાર છે. ભગવાન ગજેન્દ્રનું પુષ્પ પણ ગ્રહણ કરીને મુક્તિ આપે છે. બરાબર. તો કોઈ કે ક્યાં કીધું છે ભગવાને ભોગ લગાડવાનું? હવે ફરીથી ભગવાન કહે છે યત કરોસી યજ્ઞાસી યજ્જુઓસી દદાતિ યત. યત કરોસી, જે કઈ પણ કરો એ મને અર્પણ કરો. યજ્ઞાસી, જે કઈ ખાવ એ મને અર્પણ કરો. યજ્જુઓસી દદાતિ યત, જે કઈ તમે અર્પણ કરો અથવા દાન કરો બધું મને આપો. યત તપસ્યાસી, જે તપસ્યા કરો હે કંતય તત્કુરુષુ મદ અર્પણમ. મદ અર્પણનો મતલબ શું થાય? કૃષ્ણ કહે છે મને અર્પણ કરો. ઘણા બધા એમ કે આપણે જમી લઈને એટલે ભગવાનને ભોગ લાગી ગયો. ભાઈ એવું નથી લખ્યું કે તું તારી જાતને અર્પણ કરી દે. અહીંયા લખ્યું છે મદ અર્પણમ. જે બોલે છે એ વ્યક્તિ કહે છે મદ અર્પણમ. હું બોલું તો હોય તો હું એમ કહું મદ અર્પણમ એટલે મને અર્પણ કરવાનું. પણ આ કૃષ્ણ કોણ, અહીંયા શ્લોક કોણ બોલે છે? કૃષ્ણ બોલે છે. તો કૃષ્ણને અર્પણ કરવાની વાત છે. કોઈ ભગવાનને ભોગ ન લગાડે તો ભગવાન એનો દ્વેષ કરે? ભગવાન કેવું કોઈનો દ્વેષ નથી કરતો, કોઈને પક્ષપાત નથી કરતો. હું બધાને વરસાદ આપું, પાણી આપું, બધું આપું છું. બરાબર. પણ જો કોઈ મારી ભક્તિ કરે ને તો એ મારો મિત્ર છે, હું થોડું વધારે ધ્યાન રાખું છું. તો સ્વાભાવિક છે ને, તમને કોઈ પ્રેમ કરતા હોય તો તમે વધારે ધ્યાન રાખો ને, ભગવાન રાખે છે. બરાબર. એટલા માટે જયારે કોઈ વ્યક્તિ ભક્તિ ભાવમાં હોય, ક્યારેક નાની એવી ભૂલ થઈ જાય ને તોય ભગવાન કહે છે ને સાધુ માનવું. કારણ કે વૈષ્ણવ મળવો મુશ્કેલ છે. ક્યારેક નાની એવી ભૂલ થઈ જાય, સાધુ માનવું. તમે સાધુ માનશો તો તમે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, તમે સ્થાયી શાંતિ પ્રાપ્ત કરશો. અને જેનાથી ભૂલ થઈ છે એ તો ભગવાન કે અર્જુન ઉભો થઈને ઘોષણા કરી દે મારા ભક્તોનો કોઈ દી નાશ ના થાય. નમે ભક્ત્યા પ્રણશ્યતિ. કૃષ્ણના ભક્તોનો કોઈ દી નાશ નથી થતો. બરાબર. એટલે ભગવાન છેલ્લે કહે છે મન મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી યુક્ત આત્મન મત પરાયણમ. 4 વસ્તુ કૃષ્ણ કહે છે તમારું મન મને આપી દો. આપણે કહીએ ભગવાન મન તો મેં બીજાને આપેલું છે, તમને કેમ મન આપું? મારું મન તો હંમેશા બીજામાં જ રહે છે. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં, મત ભક્તો મારો ભક્ત બનીશ, થોડો મને ભોગ લગાડીશ, સવાર સાંજ આવું કરીશ, મત ભક્તો. ભગવાન હું ભક્ત તમે કયો એનો બની જાવ, પણ તમારો એકનો ભક્ત નથી બની જવાતું. તમે કયો એનો ભક્ત બનો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મધ્યાજી મારી પૂજા કરીશ, સવાર સાંજ એક દીવો, એક ધૂપ, થોડાક ફૂલ, આનાથી મારી આરતી કે એવું કરીશ. ભગવાન મારી પાસે એટલો સમય ન હોય, હું બહુ બિઝી છું. ત્યારે ભગવાન છેલ્લો ઓપ્શન આપે છે મામ નમસ્કુરુ. નાલાયક, મનમના ના કરી શકે, મત ભક્તો ના કરી શકે, મધ્યાજી ના કરી શકે, તો મામ નમસ્કુરુ તો કર. એટલીસ્ટ આવડું મોટું ભૌતિક જગત મેં તારા માટે આપ્યું છે, કાંઈ નહીં કરે મારા માટે? બરાબર. મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર. ભગવાન કે એટલીસ્ટ મને નમસ્કાર કર, બાકીનું હું જોઈ લઈશ. ભગવાન કે ઘણા બધા છે જે વૃંદાવન ગયા ને ખાલી નમસ્કાર કરવા ગયા હતા, આખી જિંદગી નમસ્કાર કરતા રહે છે. કારણ કે કૃષ્ણ એ એટલો પ્રેમ થઈ ગયો, એટલો પ્રેમ થઈ ગયો. બરાબર. ભગવાન કે આટલું કરીશ ને તોય તું નક્કી મને પ્રાપ્ત કરીશ. કરવું જોઈએ. આપણા પરમ પિતા છે, એને આપણને બધું આટલું આપ્યું છે. ભૌતિક જગતના પિતાએ આપણને થોડુંક આપ્યું હોય ને તો આપણે આખી જિંદગી એના ઋણી રહીએ. બરાબર, રહીએ છીએ. એને એકાદું નાનું મકાન બનાવી દીધું હોય, એકાદી ગાડીને થોડું બેંક બેલેન્સ આપ્યું હોય તો આપણે હંમેશા એના ગુણગાન ગાતા ખાય. બરાબર ને, મારા પપ્પા, મારા પપ્પા. પણ આ અનંત કોટી બ્રહ્માંડના પિતાજીએ આપણા માટે બધી જ વ્યવસ્થા કરી. ભોગ ભોગવવા માટે શરીર આપ્યું, પરિવાર આપ્યો, માતા પિતા આપ્યા. બરાબર. જમીન આપી, વરસાદ આપ્યો, પાણી આપ્યું, ઓક્સિજન આપ્યું, બધું આપ્યું.
એના માટે કઈ નહીં. હવે એવું નથી કે કૃષ્ણને તમારી જરૂર છે, એવું નથી કે તમે કૃષ્ણને ભોગ નહીં લગાડો તો કૃષ્ણ ભૂખ્યા રહે છે, આવું નહીં માનતા. કારણ કે બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં લખે છે, બરાબર, કે સહસ્ત્ર સત લક્ષ્મી ભગવાન કૃષ્ણની હંમેશા સેવામાં ગોલોકમાં રહે છે. તો શું કામ ભગવાન તમારી પાસે માગે છે ખબર છે? એટલા માટે માગે છે તમે શુદ્ધ થઈ જાઓ, તમને ભાવ આવે પાછો. કયો ભાવ? ઈર્ષા વગર વાળો. આજના શ્લોકમાં શું કીધું? શરૂઆત ક્યાંથી થઈ આજની? અનસૂયવે, કે તમે મારી ઈર્ષા કરો છો ને એટલે તમે બધા દુઃખી છો. આ અનસૂયવે, બરાબર, ઈર્ષા મૂકી દો. તો આ ભાવ ત્યારે આવશે જ્યારે તમે ભગવાનને પ્રેમ કરશો, જ્યારે તમે ભગવાનને ભોગ લગાડશો, ત્યારે એક દિવસ તમે ઈર્ષા મુક્ત થઈ અને ભગવાનના ધામમાં જતા રહેશો. એકચ્યુઅલી ભગવાન આ બધું કરે છે એટલા માટે ભગવાન તમને મને પ્રેમ કરે છે, અને ભગવાન એવી ઈચ્છા રાખે છે કે આપણે પાછા એની પાસે જતા રહીએ. બરાબર, આ બધા પ્લાન એના માટેના છે. ભગવદ્ ગીતા કહો, રામાયણ કહો, જેટલા પણ શાસ્ત્રો છે, આ બધા શાસ્ત્રો, જેટલા પણ ભગવાનના અહીંયા અવતારો થયા છે, આ બધા અવતારો, બરાબર, જેટલા પણ સંતો અહીંયા આવ્યા છે ભગવાન દ્વારા, એ બધા સંતો, આ બધાનો એક લાઈનમાં જે સાર હોય ને તો એક જ છે કે આપણે બધાને ભગવત ધામ લઈ જવા. ભગવાન એના માટે જ મથે છે, ભક્તો એના માટે મથે છે, શાસ્ત્ર પણ એના માટે છે કે અહીંથી નીકળી જવાનું છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.